वसुदेवसुतं देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। आज 8मो श्लोक। गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम। गोपा मधुरा गावो मधुरा यष्टिर मधुरा सृष्टिर मधुरा। एनो अर्थ थाय गोवाळ मधुर छे, गायो मधुर छे, यष्टि मधुर छे अने सृष्टि आखी मधुर छे। फलितम मधुरम, दलन मधुर छे अने भगवाने ऊभું करेલું फळ पण मधुर छे। मधुराधिपतिનું सर्व मधुर छे एम आ श्लोकनी अंदर अहींया वल्लभाचार्य लखे छे। આજે આપણે શ્રીમદ ભાગવત શરૂ કરી એનો 59મો દિવસ બરાબર। 59 દિવસ પહેલાં આપણે વડલા નીચે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી હતી। ગઈકાલે આપણે સ્કંદ 3 અધ્યાય 22 દેવહૂતિ સાથે પ્રજાપતિ કર્દમનું લગ્ન અને બંને બ્રાહ્મ્ય લગ્નથી જે 8 પ્રકારના જે લગ્ન છે એમાં સર્વશ્રેષ્ઠ લગ્ન પદ્ધતિ હોય તો બ્રાહ્મ્ય લગ્ન। એટલે બ્રાહ્મ્ય લગ્નથી દેવહૂતિ અને કર્દમ સંસારની અંદર બંને જોડાઈ ગયા એનો વિચાર આપણે ગઈકાલે કર્યો। શ્રી કર્દમ મુનિ કહે છે કે સારું, હું લગ્ન કરવા ઈચ્છું છું અને તમારી પુત્રીનું હજી સુધી કોઈની સાથે વૈવિશાલ ન થયું હોય તો આ વાત મને મંજૂર છે। એ પણ આપણે ગઈકાલે અહીંયા રાજા મનુ અત્યારે કર્દમ ઋષિના આશ્રમમાં આવી અને જ્યારે પોતાની દીકરી દેવહૂતિનું જ્યારે શું કહેવાય હાથ આપવા માગે છે ત્યારે અહીંયા કર્દમ ઋષિ આ પ્રમાણે એને કહેશે। તેથી તમારા બંનેનું સર્વશ્રેષ્ઠ બ્રહ્મ વિધાયક લગ્ન થાય તે ઉચિત છે। લગ્ન વિધિમાં જે મંત્રો બોલાયા તે વૈદિક વિધિથી આ લગ્નનો શું કહેવાય આપણે ગઈકાલે વિચાર કર્યો। કર્દમ ઋષિ કહે છે કે મારી એક શરત છે, લગ્ન ગ્રંથિથી જોડાય ઉત્તમ ગૃહસ્થાશ્રમ હું માણીશ। અત્યારે મારો બ્રહ્મચર્યાશ્રમ પૂરો થઈ ગયો છે, હવે 2 આશ્રમ સુધી હું તમારી દીકરી દેવહૂતિ સાથે સંસારમાં રહીશ, બરાબર। ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ। ચોથો આશ્રમ જ્યારે શરૂ થશે ત્યારે હું ગૃહનો ત્યાગ કરી અને જે અનંત ભગવાન છે એની અંદર લીન થઈને બાકીનો સમય પૂરો કરી। આ જો વાત તમને શરત મારી માન્ય હોય તો હું તમારી દીકરીનો હાથ પકડવા માટે તૈયાર છું। આવી રીતની વાત કોણ કરે છે? અહીંયા આ રીતની વાત અત્યારે એને સમજાવે છે કે આવી રીતની જો તમારી તૈયારી હોય ત્યારે અહીંયા મનુ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે શું કહેવાય 75 વર્ષ પછી જે સંન્યાસાશ્રમ થાય એમાં તમારે અનંતને મળી અને બાકીની જિંદગી જો પૂરી કરવાની હોય તો હું પણ તમને મંજૂરી આપું છું। એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો। એટલે આ શરત અત્યારે શું કહેવાય દેવહૂતિએ પણ માન્ય કરી અને રાજા અને રાજા પત્ની બંનેએ પણ માન્ય કરી। મહારાણી શત્રુપા અને રાજાને ઘણા પ્રેમથી મળી ગૃહસ્થીને ઉપયોગી જે કાંઈ કર્યાવર હતું એ આપીને બંને અહીંયા રથમાં બેસીને વિદાય થયા। બ્રહ્માવર્તની
પ્રજાને સમાચાર મળ્યા કે ઘણા સમયથી રાજા આ નગરી છોડીને જતા રહ્યા છે, હવે એ આવે છે એવા સમાચાર નગરજનોને મળ્યા. તો નગરજનો પણ એનું સ્વાગત કરવા માટે ઉત્સુકતાથી અહીંયા આખું નગર રાજાને આવી રીતનું સ્વાગત કરવા માટે નીકળ્યા. બધા પ્રકારની સંપત્તિઓથી યુક્ત બહિર્ષ્મતી નગરીમાં મનુની રાજધાની હતી. આ રાજધાનીમાં આવી અને પ્રથમ એણે ભગવાનની પૂજા કરી, કે અત્યાર સુધી બહાર હતો, આવીને ભગવાનની પ્રથમ પૂજા કરી. પત્ની સંતાનો સાથે ધર્મ, અર્થ અને મોક્ષને અનુકૂળ ભોગો ભોગવવા લાગ્યા. મંત્રીઓને બધી જવાબદારી સોંપી અને વધારામાં વધારે મનુ સમય અહીંયા ભગવત સ્મરણ અથવા ભગવત કાર્યમાં અથવા ભગવાનની લીલા અને કથાઓ સાંભળવામાં મોટા ભાગનો સમય જતો હતો. રાજા મનુ શ્રીહરિની કથાઓ સાંભળવામાં જ મશગુલ રહેતા હતા. તેઓ ઈચ્છાનુસાર ભોગો નિર્માણ કરવામાં કુશળ હતા, પણ ભોગો કરતાં ભક્તિને વધારે પ્રાધાન્ય આપતા હતા. ભોગો કરતાં ભક્તિને વધારે પ્રાધાન્ય આપતા હતા. જગતના સર્વપ્રથમ સમ્રાટ મનુ હતા. આખી સૃષ્ટિનું જ્યારે સર્જન થયું, બ્રહ્માજીના શું કહેવાય, બ્રહ્માજી એ આવી રીતના માનસ પુત્ર તરીકે અહીંયા મનુને આવી રીતના પ્રગટ કર્યા. જગતના સર્વપ્રથમ સમ્રાટ મનુ મહારાજ વાસ્તવમાં કીર્તનને યોગ્ય હતા. આ મેં તેમના અદ્ભુત ચરિત્રનું વર્ણન કર્યું છે. હવે તેમની પુત્રી દેવહૂતિનો પ્રભાવ સાંભળો. આ મૈત્રેય ઋષિ ગંગા નદીના કિનારા ઉપર વિદુરજીએ જે પ્રશ્ન પૂછ્યો, બરોબર, કે આવી રીતના મનુએ શત્રુપા સાથે લગ્ન કર્યા, એના દ્વારા જે સંતાનો થયા અને એમાં એક દેવહૂતિ નામની કન્યા પણ એને ત્યાં આવી રીતની આવી, તો દેવહૂતિ કન્યાને કોની સાથે પરણાવી? આ પ્રશ્ન વિદુરજીએ ઘણા સમય પહેલાં અહીંયા ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર મૈત્રેય ઋષિને પૂછ્યો હતો. તેથી મૈત્રેય ઋષિ કહે છે કે તમે મને જે પ્રશ્ન પૂછ્યો એનો મેં મારી બુદ્ધિ અનુસાર મેં તમને જવાબ આપ્યો છે. હવે દેવહૂતિના આવી રીતનું કેવું પરાક્રમ અથવા આવી રીતનું કેવી રીતની એટલે કે દેવહૂતિનો પ્રભાવ કેવી રીતનો છે એ કથા હવે હું તમને સંભળાવીશ. આમ કરી અને અહીંયા આ અધ્યાય આપણે ગઈકાલે પૂરો કર્યો. આજે એક નવા અધ્યાયની શરૂઆત કરી છે, સ્કંદ 3 અને 23મો અધ્યાય. એમાં આજે આપણે શું જોવાના છીએ તો કે કરદમ અને દેવહૂતિનો વિહાર. હવે બંને દાંપત્ય જીવનમાં જોડાઈ ગયા છે, ધન્ય ગૃહસ્થાશ્રમ શરૂઆત થઈ ગઈ છે અને વર્ષો સુધી આ વેદવ્યાસ લખે છે કે વર્ષો સુધી આવી રીતનું દાંપત્ય જીવન હસતા રમતા કિલોલ કરતા વિહાર કરતા આનંદ મોદ કરતા કરતા બંને આવી રીતના વર્ષોના વર્ષો વીતી ગયા. ત્યાં સુધી આ પોતાનું દાંપત્ય જીવન આવી રીતનું સુંદર કેવી રીતનું બને એના માટે બંને આવી રીતના વિહાર કરી રહ્યા છે. એની કથા વેદવ્યાસે લખી છે અને આપણે એને સમજવાની છે. મૈત્રેય ઉવાચ પિતૃભ્યા પ્રસ્થિતે સાધ્વી પતિભિંગ કકોવિદા નિત્યમ પર્યચરત પ્રીત્યા ભવાની ભવમ પ્રભુ વિશ્રમેણે ત્યાં ન શોચેન ગૌરવેણાદમેન ચ શુશ્રૂષયા સોરદચેન વાચ મધુરયાંચ ભો વિસૃજ્ય કામદંભ ચ દ્વેધમ લોભ મધ્યપદમ અપ્રમતોદ્યતમ નિત્યમ તેજયા સંમતા સતમ. મૈત્રેય ઉવાચ પવિત્ર કિનારા ઉપર વિદુરે જે કાંઈ પ્રશ્ન પૂછ્યા હતા એના જવાબમાં મૈત્રેય ઋષિ કહે છે. મૈત્રેય શું બોલ્યા? આ 5 શ્લોકની અંદર આ મૈત્રેય ઉવાચ એટલે કે મૈત્રેય ઋષિ અહીંયા વિદુરને કહે છે કે હે વિદુર, માતા પિતાના પ્રસ્થાન કરી ગયા પછી પતિના અભિપ્રાયને સમજી લેવામાં કુશળ સાધ્વી દેવહૂતિ કરદમજીની દરરોજ પ્રેમપૂર્વક સેવા કરવા લાગી. બરાબર આવી જ રીતે કે જેમ શ્રી પાર્વતીજી ભગવાન શંકરની સેવા કરે છે એ રીતે દેવહૂતિ અહીંયા કરદમ ઋષિની રોજ સેવા કરવા લાગી. આમ અત્યારે હું વિદુરજીને અત્યારે અહીંયા બહુ સરસ મૈત્રેય ઋષિ કહે છે. તેણે કામવાસના, દંભ, દ્વેષ, લોભ, પાપ અને મદનો ત્યાગ કરીને ખૂબ સાવધાની અને લગ્નથી સેવામાં તત્પર રહીને વિશ્વાસ, પવિત્રતા, ગૌરવ, સંયમ, શુશ્રૂષા
પ્રેમ, મધુર વાણી વગેરે ગુણો વડે પોતાના પરમ તેજસ્વી પતિદેવને સંતુષ્ટ કરવા લાગી. આમ અત્યારે મૈત્રેય ઋષિ અત્યારે અહીંયા દેવહૂતિ અને કરદમ ઋષિનું દાંપત્ય જીવન કેવું છે એ જે વેદ વ્યાસે લખ્યું છે એ જ વાત અત્યારે મૈત્રેય ઋષિ વિદુરજીને સંભળાવી રહ્યા છે કે આવી રીતના કે રાજા અહીંયા તપોવન છોડીને જ્યારે પોતાની નગરીમાં ગયા ત્યારે બંનેનું દાંપત્ય જીવન, ઉત્કૃષ્ટ દાંપત્ય જીવન કેવું હોય એનું સુંદર વર્ણન વેદ વ્યાસે લખ્યું છે. અને અહીંયા મૈત્રેય ઋષિ કે ઉત્કૃષ્ટ સંસાર કોને કહેવાય, ઉત્કૃષ્ટ દાંપત્ય કોને કહેવાય, ધન્ય ગૃહસ્થાશ્રમ કોને કહેવાય, એ બધી જ વાતો 5 શ્લોકની અંદર અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ બધી વાતો આપણા માટે હજારો વર્ષ પહેલાં જે વખતે વેદ વ્યાસે જ્યારે 18,000 આવી રીતના શ્લોકો અને 12 સ્કંદની અંદર જ્યારે વિવરણ કરીને શ્રીમદ ભાગવતની રચના કરી ત્યારે લાંબી દ્રષ્ટિ રાખીને એમણે વિચાર કર્યો છે કે આજથી હજારો વર્ષ પછી પણ કળિયુગનો માનવ જ્યારે આડો હવળો થશે ને ત્યારે એને આ ભાગવતની અંદર લખેલા જે સિદ્ધાંતો છે, જે દાંપત્ય જીવનના ઉત્કૃષ્ટ જે નિયમો છે ને એ નિયમોનો જો અભ્યાસ કરશે તો એનું દાંપત્ય સારી રીતે જશે. ઋષિઓની દ્રષ્ટિ હંમેશા લાંબી હોય છે, 5, 10, 15 વર્ષની હોતી નથી. આપણે તો 5 વર્ષનું કે 10 વર્ષનું વધારે એક પેઢીનું વિચારીએ કે આ પેઢીને અગવડ ન પડે એના માટે આપણે શું કરવું જોઈએ. ઋષિઓ તો હજારો વર્ષ પછીની સમાજ કેવી રીતનો થશે અને એ સમાજમાં કેવી રીતની અગવડતા ઊભી થશે અને એ અગવડતામાંથી જો બહાર નીકળવાનું હશે ને તો એને કેવા વિચારોની જરૂર પડશે. એ વિચારો સમજીને વેદ વ્યાસે બહુ સરસ રીતે 5 શ્લોકની અંદર આ આદર્શ ગૃહસ્થાશ્રમ કેવો હોય, ધન્ય ગૃહસ્થાશ્રમ કેવો હોય, ઉત્તમ દાંપત્ય જીવન કેવું હોય એની આ 5 શ્લોકની અંદર મૈત્રેય દ્વારા અહીંયા વિદુરજીને આ વાત સમજાવી રહ્યા છે કે આવી રીતનું ઉત્કૃષ્ટ દાંપત્ય જીવનની રાજા અહીં તપોવન છોડીને પોતાના નગરમાં ગયા ત્યાર પછી આ બંનેએ આવી રીતનું જીવન જીવવાનો આવી રીતની શરૂઆત કરી. દેવહૂતિ સમજતી હતી કે મારા પતિદેવ દેવ કરતાં પણ ઉત્તમ છે. હું એટલે પતિદેવો ભવ, ક્યાંય જવાની જરૂર નથી, આડા આવડા ક્યાંય શું કહેવાય ગોથા ખાવાની સ્ત્રીઓએ કાંઈ જરૂર પડતી નથી. પતિદેવો ભવ એ સિદ્ધાંત અત્યારે વેદ વ્યાસે ભાગવતની અંદર બહુ સરસ રીતે દેવહૂતિના મોઢેથી બોલાવ્યો કે મારા પતિ તો દેવ કરતાં પણ વિશેષ છે. એટલે દેવ જે હોય ને એના કરતાં પણ મારા પતિનો પ્રભાવ ખૂબ જ વધારે છે. દરેક સ્ત્રીએ આ જો લાગે કે મારો પતિ આવો છે તો દાંપત્ય જીવનમાં કોઈ દિવસ શું કહેવાય કચાશ અથવા ઉકળાટ અથવા આવી રીતનો કંકાસ આવે નહીં. એ બધી વાતો 5 શ્લોકની અંદર લખે છે કે મારા પતિ તો દેવ કરતાં પણ ઉત્તમ છે. એટલું જ નહીં, દેવહૂતિ સમજતી હતી કે મારા પતિદેવ કરતાં પણ ઉત્તમ છે. તેથી તે તેમની પાસેથી મોટી આશાઓ રાખીને તેમની સેવામાં રત રહેતી હતી. આ પ્રમાણે ઘણા દિવસો સુધી ઘણા વર્ષો વીતી ગયા, બહુ લાંબા વર્ષો વીતી ગયા. ગૃહસ્થાશ્રમ સમજો ને પૂરો થવાની અણીમાંથી હતો ત્યારે પાછા બંને ચર્ચામાં લાગ્યા. ત્યાં સુધી આવી રીતના એક સતત આવી રીતના બંને પોતાની અંદર ગુણો નિર્માણ થાય તે માટે રાત દિવસ પ્રયત્ન કરતા હતા. વ્રત રહેતી. આ પ્રમાણે ઘણા દિવસો ને ઘણા વર્ષો સુધી પોતાનું અનુવર્તન કરનારી તે મનુપુત્રીને વ્રત વગેરેનું પાલન કરવાને લીધે દુર્બળ થયેલી જોઈને દેવ શ્રેષ્ઠ કરદમજીએ કરુણાવશ થોડોક ખેદ થયો અને તેમને તે દેવહૂતિને પ્રેમપૂર્વક ગદગદ વાણીમાં આ પ્રમાણે કીધું. કારણ કે દેવહૂતિએ વ્રત લીધું હતું. આ બધું વ્રત પૂરું કરવા માટે ઘણીવાર પાણી પણ પીવા ન મળે, ખાવા પણ ન મળે, કારણ કે વ્રત એવા આવી રીતના કડક લીધા હોય છે. એને હિસાબે અહીંયા વેદ વ્યાસ લખે છે અને મૈત્રેયજી ઋષિ કહે છે વિદુરને કે આવી રીતના વ્રતના ઉપાસના કરવાથી દેવહૂતિનું શરીર થોડુંક આવી રીતનું શારીરિક રીતે નબળું પડી ગયું હતું. નબળું પડેલું શરીર જોઈ અને કરદમ ઋષિને થાય છે કે આ તો યોગ્ય કહેવાય નહીં. ભલે ગમે તેટલી સાધના, ગમે તેટલા વ્રત, ગમે એટલું તપ કરે પણ શરીરને સંભાળવું જોઈએ. શા માટે? તો કે શરીર એ ભગવાનને રહેવા માટેનું મંદિર છે, બરાબર? તો આ જે મંદિર છે એ મંદિરને આવી રીતનું સુંદર સ્વત ગઢવત રાખવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. તેથી કરદમ ઋષિ વિચાર કરીને બહુ સરસ વાણીની અંદર પ્રેમથી ભાવથી
અહીંયા દેવહૂતિને કહે છે. શું કહે છે? કર્દમ ઉવાચ, કર્દમ બોલ્યા કે હે મનુસુતા, તે મારો ઘણો આદર કર્યો છે. હું તારી ઉત્તમ સેવા અને પરમ ભક્તિથી ખૂબ જ સંતુષ્ટ અને પ્રસન્ન થયો. આટલા વર્ષો વીતી ગયા પણ તે અવાજ કર્યા વગર મારી સેવા કરવામાં કોઈ ખામી રાખી. સતત તું મારી સેવા અને મારા પરાયણ રહી અને મને અગવડ ન પડે અને હું જે કાર્ય હાથમાં લઈને બેઠો છું બરોબર એની અંદર સાથ સહકાર આપી અને તે તારા શરીરને એકદમ કૃશ કરી નાખ્યું છે. એમ દેવહૂતિને અત્યારે અહીંયા કર્દમ ઋષિ કહે છે. એટલે કે તે મારી સેવા કરવામાં અને પરમ ભક્તિથી ખૂબ જ તે તારા શરીરને કૃશ કરી નાખ્યું છે. બધા શરીરધારીઓને પોતાનું શરીર ઘણું પ્રિય અને આદરની વસ્તુ હોય છે, પણ તે મારી સેવા આગળ તેના ક્ષીણ થવાની પણ કોઈ પરવા કરી. હું સુખી થાવ, હું સારામાં સારું કામ કરી શકું અને મેં જે કાંઈ હાથમાં કામ લીધું છે એની અંદર સાથ સહકાર આપવા માટે તે તારા શરીરનો વિચાર કર્યો ને. આજે બધી સ્ત્રીઓને પોતાના શરીરની કાળજી વધારે હોય છે. તેથી આપણે ઘણીવાર કોઈ પ્રસંગમાં જવાનું હોય ને, આપણે 8 વાગે જવાનું હોય ને તો કેવું પડે 6 વાગે તમે તૈયાર રહેજો. શા માટે? તો કે શરીરને શણગારવામાં, એને સુંદર દેખાવામાં આ ઘણો બધો પ્રયત્ન કરતા હોય છે. ઘણીવાર આવી રીતના સાડી પહેરી નીચે ઉતરે અને કોઈ બેન કે આ સાડીને ને તમારા ચપ્પલને કાંઈ મેળ બેસતો નથી, આવો કલર જો તમારા ચપ્પલને હોય તો બેન પાછા ઉપર જાય અને એ ટાઈપના ચપ્પલ લઈને. શરીરની સાથે બધું મેચિંગ થવું જોઈએ. ચાંદલાથી માંડીને, ક્યાંથી? ચાંદલાથી માંડીને ચપ્પલ સુધી બધું મેચિંગ હોવું જોઈએ. આમાં શરીર શણગારવામાં સ્ત્રીઓનો સમય વધારે જાય છે. તે આ સમય એની અંદર ન કાઢતા તે મારી સેવામાં અને મારી ભક્તિમાં કર્યું છે. એટલું જ નહીં, તે મારી સેવામાં પોતાના શરીરને ક્ષીણ કરી નાખ્યું છે. તારા શરીરની પરવા રાખ્યા વગર મારી અંદર તું એટલી લીન થઈ ગઈ છો કે તારું શરીર આવી રીતનું ક્ષીણ અને કૃશ થઈ ગયું છે. એમ કર્દમ ઋષિ આવી રીતે કદર કરતા પણ આવડવી જોઈએ. ઘણીવાર આપણે શું થાય કે સ્ત્રી છે એ ફક્ત પુરુષની સેવા કરવી જોઈએ, બીજું એને કાંઈ, પણ એ સેવા કરતી હોય તો પુરુષને એની કદર કરવાની આવી તૈયારી હોવી જોઈએ કે તે મારા માટે આટલી કામ કર્યું છે, ઘસાણી છો, તું ખરેખર એક મહાન છો. આમ કહેવાના 2 શબ્દો જો કહીને તો એ વધારે આવી રીતની સેવામાં આપણી તરફ રત રહેશે. આ બધી વાતો વેદ વ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ઉત્કૃષ્ટ દાંપત્ય જીવન કેવું હોય એ કર્દમ ઋષિ અને અહીંયા દેવહૂતિના ચારિત્ર અથવા એના દાંપત્ય જીવનનો અહીંયા બહુ સુંદર મજાનો અહીંયા એક અધ્યાય શરૂ કર્યો છે. અને એમાં માનવ જાતને ઉત્કૃષ્ટ જો કુટુંબ બનાવવાનું હોય, ઘર બનાવવાનું હોય, દાંપત્ય જીવન બનાવવું હોય, હસતા રમતા 100 વર્ષ સુધી જો આવી રીતનું કરો તો એના માટે કઈ વાતો હોવી જોઈએ એ ભાગવતના સ્કંદ 3 અને અધ્યાય 23ની અંદર અહીંયા 5 શ્લોકની અંદર બહુ સરસ રીતે વેદ વ્યાસે લખી રાખી છે. આ વિચારો અંતિમ માણસ સુધી જવા જોઈએ. ત્યારે અહીં કહે છે કે તેથી પોતાના ધર્મનું પાલન કરતા રહેવાથી મને તપ, સમાધિ અને ઉપાસનાને યોગ થકી ભયમુક્ત અને શોક રહિત ભગવત પ્રસાદ સ્વરૂપ જે વિભૂતિઓ પ્રાપ્ત થઈ છે તેના પર તે કરેલી મારી સેવાના પ્રભાવે થાય છે. તે જો આટલી મારી સેવા ન કરી હોત તો સમાજમાં મને યશ, સમાજમાં મને કીર્તિ, સમાજની અંદર મારું જે મોભો છે એ મોભો મને ક્યારેય મળત નહીં. તે આટલું પોતાનું શરીર ક્ષીણ કરીને મારી સેવામાં તે સમય ગાયો છે, તેથી સમાજમાં હું આજે ઊંચું માથું કરીને જીવી શકું છું. બહુ સરસ રીતે અહીંયા વેદ વ્યાસ લખે છે અને કર્દમ ઋષિ અત્યારે અહીં પોતાની પત્ની દેવહૂતિને આ કહી રહ્યા છે કે તારા થકી મને સમાજની અંદર મોટાઈ મળે છે. એટલું જ નહીં પણ જ્યાં જાઉં છું ત્યાં મને યશ, કીર્તિ અને લોકો મારું પૂજન કરતા રહેલા છે. એ બધું તારા હિસાબે છે. આમ કે છે ઉરુક્રમ ભગવાનની ભ્રુકુટી વાંકી થતાં જ પ્રાપાચિક ભોગો નષ્ટ થઈ જાય છે. એવા ભોગોની શું કિંમત? પાતિવ્રત્ય ધર્મના પ્રભાવથી તું શુદ્ધ બની ગઈ છું. કેવી? તે પતિવ્રતા ધર્મ જે સ્વીકાર્યો છે એને લીધે તારું આખું જે શરીર છે એ આખું શરીર શુદ્ધ થઈ ગયું છે, શુદ્ધ બની ગયો. તેથી હું તને એવા દિવ્ય ભોગ આપું છું જે ક્યારેય નષ્ટ થતા નથી. તારી સેવાથી, તારી ભક્તિથી હું પ્રસન્ન થાઉં છું અને હું તને એવા ભોગ આપું
કે જે ભોગો ક્યારેય નષ્ટ થતા નથી, ક્યારેય નષ્ટ થતા નથી, ક્યારેય નષ્ટ થતા નથી અને શોક રહિત છે. તે ભોગ વિકારયુક્ત મનુષ્યોને રાજા હોય તો પણ પ્રાપ્ત થઈ શકતા નથી. એવા દિવ્ય વૈભવનો હું તને ભોગ અર્પણ કરું છું. ભક્તિ કરવાથી, સેવા કરવાથી શું થાય છે ને, એનું પરિણામ અત્યારે વેદવ્યાસ એમ બતાવે છે કે કરેલું કોઈ દી નિષ્ફળ જાતું નથી. ભલે પોતાના શરીરને ક્ષીણ અને કૃશ કરી નાખ્યું સેવા કરવામાં, પણ સેવા કોઈ દી અસફળ જાતી નથી. તેથી અહીંયા ન માગતા ન કહેતા અહીંયા કરદમ ઋષિએ કીધું છે કે તે મારે માટે આટલું બધું કર્યું છે તો હું તને એવી સ્થિતિ ઉપર પહોંચાડી દઈશ કે જ્યાં તને કાયમ માટે ભોગ જ અને દિવ્ય વૈભવ જ પ્રાપ્ત થશે. આ હું તને વચન આપું છું. કરદમજીના આ પ્રમાણે કહેવાથી પોતાના પતિદેવને સંપૂર્ણ યોગ માયા અને વિદ્યાઓમાં કુશળ જાણીને દેવહૂતિની સઘળી ચિંતા દૂર થઈ ગઈ. બધી જે ચિંતા હતી એ બધી દૂર થઈ ગઈ. તેનું મુખ કંઈક સંકોચભરી દ્રષ્ટિથી અને મધુર સ્મિતથી ખીલી ઉઠ્યું અને તે વિનય અને પ્રેમપૂર્વક ગદગદ વાણીમાં આ પ્રમાણે કહેવા લાગી. આટલી વાત જ્યારે કરદમે કીધી કે તારા લીધે તે જે ભક્તિ મારા પ્રત્યે સેવા કરી છે એને હિસાબે સમાજમાં મારું આજે મોભો છે. આ બધી વાતો અહીંયા કરદમ ઋષિ જ્યારે દેવહૂતિને કહે છે ત્યારે એના જવાબમાં દેવહૂતિ પણ અહીંયા કરદમ ઋષિને કહે છે. દેવહૂતિએ કહ્યું કે હે દ્વિજ શ્રેષ્ઠ, હે સ્વામી, એ તો આપના વિશે સિદ્ધ જ છે કે ક્યારેય નિષ્ફળ થતું. તમે જે ધારો અથવા તમે જે કહો ને એ ક્યારેય નિષ્ફળ જતું નથી. આ તો તમારી સિદ્ધિ તમને મળેલી છે એમ કે. તેથી તમને એ સિદ્ધિ તમારી પાસે, તમારા પગ પાસે આવીને પડી છે. એટલું જ નહીં, તમે કરેલો જે વિચાર છે, તમે કરેલો જે પ્રયત્ન છે એ ક્યારેય નિષ્ફળ નહીં થનારી યોગ ગતિ અને ત્રિગુણમય માયા પર અધિકાર રાખનાર તેમને બધા ઐશ્વર્ય મળેલા, તમને બધા જ પ્રકારના ઐશ્વર્ય મળેલા છે. તમે બોલો તે થાય જ છે. આવું અત્યારે દેવહૂતિ અહીંયાના પતિને કહે છે. એટલે પરંતુ પ્રભુ, તમે લગ્ન વખતે જે પ્રતિજ્ઞા કરી હતી કે ગર્ભધાન થતા સુધી હું તારી સાથે ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરીશ, તારી સાથે ઉપભોગ કરીશ, તેની હવે પૂર્તિ થવી જોઈએ. કારણ કે હવે ગૃહસ્થાશ્રમ પૂરો થવા કેટલાય વર્ષોથી આપણે સંસારમાં રહીએ છીએ, પણ તમે જે મારા પિતાજીને વચન માગ્યું હતું કે હું તમારી દીકરી સાથે આ વાનપ્રસ્થાશ્રમ પૂરો થાય અને સારા એવા સંતાન ઉત્પન્ન થાય અને એ સરસ રીતે એનું ભરણ પોષણ પૂરું ન થઈ જાય ત્યારે હું ચોથા આશ્રમની અંદર હું પ્રવેશ કરીશ. આ વાત તમે મારા પિતાજીને કરી હતી, બરોબર ને? તો હજી સુધી તો તમે સંતાન પ્રાપ્તિનો કોઈ દિવસ અત્યાર સુધીમાં વિચાર કર્યો નથી. આમ દેવહૂતિ અત્યારે બે હાથ જોડીને પતિ કરદમને કહે છે કે પરંતુ પ્રભુ, તમે લગ્ન વખતે જે પ્રતિજ્ઞા કરી હતી કે ગર્ભધાન થતા સુધી હું તારી સાથે ગૃહસ્થ સુખનો ઉપભોગ કરીશ, તેની હવે પૂર્તિ થવી જોઈએ. કારણ કે હવે અહીંયા ગૃહસ્થાશ્રમ પૂર્ણ થવાને આરે ત્યાં સુધી તમે મારી સાથે સંસાર કર્યો નથી. તમે તમારા કામમાં એટલા બધા રત હતા કે સાંસારિક વાતો તમારા ધ્યાનમાં આવતી નહોતી. પણ તમે મારા પિતાને કીધું છે કે સંસારની અંદર બાળકો ઉત્પન્ન થાય, બરોબર, અને સંસાર જ્યારે પૂર્ણ થાય ને ત્યારે હું આવી રીતનો એક સંન્યાસાશ્રમમાં ભગવાને જે વ્યવસ્થાઓ જે ઊભી કરી છે એમાં અનંતને મળવા માટે અથવા અનંતના જે વિચારો છે પૂરી, આ તમારી પ્રતિજ્ઞા તમે યાદ કરો. તમે મારા પિતાએ પણ અને મારી માતાએ પણ હા, આ તમે જે કહેશો એ પ્રમાણે અમે કરવા માટે તૈયાર છે. આ બધી વાતો આગળ આપણે જોઈએ. કહેવાનો અર્થ કે અત્યારે અહીંયા આટલો મોટો સંસાર, આટલા મોટા વર્ષો વીતી ગયા ત્યારે અહીંયા એને થયું કે હમણાં 75 વર્ષ પૂરા થઈ જશે. સંસારની તો કોઈ વાત કાંઈ કરતું નથી. તેથી એના પિતાને આપેલું જે વચન છે એ અત્યારે એને યાદ કરાવે છે. તમે ત્રિગુણમયી માયા પર અધિકાર રાખનારા છો. આ બધા ઐશ્વર્ય તમારી પાસે છે, હું એ જાણું છું. પરંતુ પ્રભુ, તમે લગ્ન વખતે જે પ્રતિજ્ઞા કરી હતી કે ગર્ભાધાન થતા સુધી હું તમારી સાથે ગૃહસ્થ સુખનો ઉપભોગ કરીશ, હવે તેની પૂર્તિ થવી જોઈએ. કારણ કે શ્રેષ્ઠ પતિ દ્વારા
સંતાન પ્રાપ્તિ થવી એ પતિવ્રતા સ્ત્રી માટે મહાન લાભ છે. તમારા જેવા આવી રીતના સુગ્ન આવી રીતના જે છે એના દ્વારા મને આવી રીતના પુત્રોની પ્રાપ્તિ થવી જોઈએ. હવે તેની પૂર્તિ થવી જોઈએ. આ માટે શાસ્ત્ર અનુસાર જે કર્તવ્ય હોય તેનો તમે મને ઉપદેશ આપો અને 4 આશ્રમ પ્રમાણે જે નીતિ નિયમો જે શાસ્ત્રકારોએ બનાવ્યા છે એ પ્રમાણે તમે રહેવાનો પ્રયત્ન કરો. આમ કરીને ગૃહસ્થાશ્રમની અંદર સાંસારિક સુખ કરીને પુત્ર પ્રાપ્તિ માટે અહીંયા દેવહૂતિએ માગણી કરી છે. એના અહીંયા અત્યારે યાદ અપાયું કે તમે જ મારા પિતાને આવી રીતનું કીધું હતું કે જ્યાં સુધી હું સંસારમાં રહીશ, બરોબર, જ્યાં સુધી પુત્ર પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી તમારી પુત્રી દેવહૂતિ સાથે હું ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરીશ અને ત્યાર પછી અનંતને મળવા માટે હું જઈશ. આ જે કાંઈ વાત કરેલી હતી એ અત્યારે દેવહૂતિ અત્યારે કરદમ ઋષિને યાદ કરાવે છે. વેદવ્યાસે શ્રીમદ ભાગવતના સ્કંદ 3 અધ્યાય 23માં ગૃહસ્થ સુખનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે કરદમ અને દેવહૂતિના ચરિત્ર દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જે વેદવ્યાસ છે એ વેદવ્યાસ જેવા મહાપુરુષે 18,000 શ્લોક લખ્યા. કેટલા? અને 18,000 શ્લોકની અંદર 12 સ્કંદની અંદર કોઈ વાત એવી નથી કે સમાજની બાકી રાખી હોય. પછી વ્યક્તિ હોય, વિચાર હોય, સમાજ હોય, કુટુંબ હોય, પરિવાર હોય, પછી રાજ્ય સંસ્થા ચલાવવાની હોય, બરોબર, કે ગૃહ સંસ્થા ચલાવવાની, બધી જ જગ્યાએ વેદવ્યાસે બહુ સરસ રીતે આ બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં એક વિષય અત્યારે અહીંયા ગૃહસ્થાશ્રમનો પણ વેદવ્યાસે લખ્યો છે. ભગવાને વેદોએ અને ઋષિઓએ ગૃહ સંસ્થાને પવિત્ર માનીને તેને સ્વીકાર કર્યો છે. તેથી હે પતિદેવ, તમે પણ જે પ્રમાણે મારા પિતાને કીધું હતું એ પ્રમાણે ગૃહસ્થ જીવન જીવી અને આપણો ઉત્તમ સંસાર થાય અને એના દ્વારા આપણે ઉત્કૃષ્ટ સંતતિ પ્રાપ્તિ થાય એનો વિચાર તમે હવે કરો. આમ યાદી અપાવે છે. આપણા વૈદિકોએ તો નિશ્ચિત કર્યું છે કે ગૃહસ્થાશ્રમ લીધો હોય તો જ સંન્યાસી થઈ શકે. ડાયરેક્ટ ઠેકડો મારે છે તે અધાર્મિક છે એમ અત્યારે વેદવ્યાસ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે ડાયરેક્ટ બ્રહ્મચર્યાશ્રમમાંથી ડાયરેક્ટ જે સંન્યાસાશ્રમમાં જે ઠેકડો મારે છે ને એ લોકો બધા અધાર્મિક છે. વેદવ્યાસ કહી શકે, ભગવાન કહી શકે, આપણે કહી શકીએ ને. આપણે તો જે શ્લોકો લખ્યા છે એનું ખાલી ભાષાંતર કરી શકીએ. અહીંયા જેણે સમાજની અંદર ડાયરેક્ટ આવી રીતના ઠેકડા માર્યા છે ને એનો સમાજે જોરદાર વિરોધ કર્યો છે. આપણે આગળ પણ જોતા હતા કે શંકરાચાર્યને કેટલું મોટું સહન કરવું પડ્યું. એટલું જ નહીં પણ બાળપણની અંદર વૃદ્ધ માતાની સેવા કરવાનો જે અવસર મળવો જોઈએ એ એના નામુદ્રી બ્રાહ્મણે અવસર પણ આપ્યો નહીં. તું કેરળમાં રહેવાને માટે લાયક નથી. તું આવી રીતનો ડાયરેક્ટ બ્રહ્મચર્યાશ્રમમાંથી ડાયરેક્ટ તું આવી રીતનો સંન્યાસાશ્રમ સ્વીકારે છે એ ધર્મની વિરુદ્ધ છે, શાસ્ત્રની વિરુદ્ધ છે. ભગવાને જે સિદ્ધાંતો જે કીધા છે એની વિરુદ્ધમાં તું જીવન જીવે છે. તેથી કેરળમાંથી એને ભાગવું પડ્યું. કેરળમાંથી ખટખટ કરતી એની સાંકળી નીકળી અને આખા ભારતમાં ફરી. પણ નામુદ્રી બ્રાહ્મણે એનો પીછો છોડ્યો નહીં કે તું અધાર્મિક છો, તું ગમે તેટલો જ્ઞાની હોય, ગમે તેટલો આવી રીતનો હોય, પણ શાસ્ત્રને માન્ય નથી. આવી રીતે જ્વાળા એ કાળમાં હતી. આજે ગમે તેટલા ગમે એવી રીતના સંન્યાસના કપડાં પહેરે, સમાજને કાંઈ પડી નથી. ભલેની એનું ભોગવે, આપણે એમ કહીને છૂટા થઈ જાય. પણ હકીકતે જાગૃત જો સમાજ હોય ને તો શાસ્ત્ર વિરુદ્ધ કોઈ પણ પગલું ભરે ને તો એ કાળમાં આખો સમાજ ઊભો થઈ જતો હતો. તેથી અહીં કહે છે કે આપણા વૈદિકોએ નિશ્ચિત કર્યું છે કે ગૃહસ્થાશ્રમ લીધો હોય તે સંન્યાસાશ્રમ લઈ શકે. ડાયરેક્ટ ઠેકડો મારે છે તે અધાર્મિક છે. કેવો? અધાર્મિક છે. આમ વૈદિકો કહે છે. આના લીધે શંકરાચાર્યને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા સિવાય ત્રી ઋણમાંથી માણસ મુક્ત થઈ શકતો નથી. જ્યાં સુધી ત્રી ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી એનું જીવન પૂર્ણ થતું નથી. આ બધા ઋણમાંથી મુક્ત થવું જોઈએ. મને જન્મ મળ્યો છે તો પેલા ભગવાનના ઋણમાંથી માણસે મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે ભગવાને મને માનવ દેહ આપ્યો છે, નાહમ પશુ નાહમ પક્ષી, મને પક્ષી ન બનાવ્યો, મને પશુ ન બનાવ્યો અને મને માણસ બનાવ્યો છે, તો માણસ તરીકે જેણે મને બનાવ્યો છે
એવા ભગવાનના ઋણમાંથી માણસે મુક્ત થવું જોઈએ. એના માટે આ ગૃહસ્થાશ્રમ છે. બીજું ઋણ છે ઋષિઓનું, કે જે મોટા થયા પછી મને જેણે સંસ્કાર આપી અને જગતના આંગણામાં 100 વર્ષ સુધી હસતો રમતો કિલોલ કરતો રહી શકું, એના માટે સંસ્કારની ખૂબ જ મને જરૂર હતી. એ સંસ્કાર આપવામાં જે ગુરુ છે અથવા આવી રીતના જે કાંઈ ઋષિઓ છે એનું ઋણ પણ મારી માથે છે. ત્રીજું ઋણ છે મારા મા બાપનું. મારા મા બાપ વગર મારો જન્મ શક્ય નહોતો. તેથી આ મા બાપના ઋણમાંથી પણ માણસે મુક્ત થવું જોઈએ. ત્યાં શાસ્ત્રકારો કહે છે કે ત્રિઋણ બંધનમાંથી જે મુક્ત થતો નથી અને ડાયરેક્ટ જે ઠેકડો મારે છે એ બધા અધાર્મિક છે, એમ વેદ વ્યાસ બહુ સ્પષ્ટ રીતે લખે છે. તેથી તો અહીંયા આગલા અધ્યાયમાં આપણે જોયું, બરોબર, કરદમ ઋષિ જ્યારે તપસ્યા કરી અને એની ઉંમર 25 વર્ષની થઈ ગઈ. હવે વિચાર કરવા લાગ્યા કોઈ સારી સુકન્યા મને મળી જાય તો એની સાથે મારો ગૃહ સંસાર શરૂ કરું. ભગવાને એની વાત સાંભળી. ભગવાન પ્રત્યક્ષ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરી અને કરદમ ઋષિની સામે અહીંયા આવીને ઊભા રહી ગયા છે કે તારી તપસ્યાથી, તારી ઉપાસનાથી, તે જે ચિત્ત એકાગ્ર કરીને જે ભક્તિ કરી છે એનાથી હું પ્રસન્ન થયો છું. તારા મનની વાત મેં સાંભળી લીધી છે કે તારે હવે ગૃહસ્થાશ્રમ સ્વીકારવાનું મનમાં આવી ગયું છે. તેથી જા, આજથી 3જા દિવસે હું તને વચન આપું છું કે 3જા દિવસે મનુ રાજા પોતાની જે પત્ની છે રાણીની સાથે પોતાની દીકરી આવી રીતે દેવહૂતિને લઈને અહીંયા આવશે. એટલે કે ઋણાની ત્રિણ્યા પ્રાકૃત્ય, આવો શ્લોક છે. ઋણાની ત્રિણ્યા પ્રાકૃત્ય થયા વગર સંન્યાસ લેવાય નહીં. તેથી તમે મારા પિતા પાસે તમે શરત મૂકેલી કે સંતાન પ્રાપ્તિ થયા પછી ભગવાને બતાવેલા સંન્યાસાશ્રમ, આમ સંન્યાસનો હું ધારણ કરીશ. આમ દેવહૂતિ એના પતિને અત્યારે યાદ કરાવે છે કે આવી રીતની તમે શરત મૂકી હતી, એ સમય હવે આવી ગયો છે. તેથી આપણે સાંસારિક જીવન જીવી અને સંતાન પ્રાપ્તિ કરવી જોઈએ, એમ દેવહૂતિ અત્યારે અહીંયા કહે છે. હવે જો સંતાન પ્રાપ્તિ કરવું એ પાપ હોય, ભોગ હોય અથવા એ નરકની ખાણ હોય સંસાર, તો ભગવાન અથવા વેદવ્યાસ જેવા મહાપુરુષ અથવા કરદમ ઋષિની પત્ની દેવહૂતિ કોઈ દિવસ આવી રીતની વાત કરે નહીં. તેથી સંસાર માણવા જેવો છે, ભોગવવા જેવો છે, પણ એમાં સંયમિત જીવન રાખવાની એક ભગવાને અને શાસ્ત્રકારોએ શરત મૂકી દીધી છે કે 2 આશ્રમ જે છે તારા એ ભોગના છે અને 2 આશ્રમ છે તારા નિવૃત્તિ માર્ગના છે. આ જો પ્રમાણે જો જીવન જીવવાનો પ્રયત્ન કરે તો એને સંસાર કોઈ દી અગવડ કરી શકતો નથી. સંસારથી પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. આજે સમાજમાં એક એવી ધારણા થઈ ગઈ છે કે જે પરણે છે તે ભૌતિક અને નથી પરણતો તે આધ્યાત્મિક. આપણા મગજમાં આવું ઠસાડી દેવામાં આવ્યું છે. હવે આ કોઈ દી બહાર નીકળે નહીં. પણ વેદ વ્યાસના જો ભાગવત આપણે એકાગ્ર ચિત્તેથી સાંભળીએ, એમાં કીધેલા સિદ્ધાંતો જો સમજવાનો પ્રયત્ન કરીએ તો કદાચ 2-3 પેઢીમાં કદાચ જવું હોય તો જાય. ને કે આપણા મગજમાં એક જ ભરાઈ ગયું છે કે જેણે સંસાર કર્યો નથી, જેણે ગૃહસ્થાશ્રમ માંડ્યો નથી, જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે એ આપણા કરતા મોટો, અને અમે તો સંસારમાં પડ્યા છીએ, માયામાં પડ્યા છીએ, પાયમ કે પાપમાં પડ્યા છીએ, ક્ષુદ્ર સહી, ભોગી સહી. આવું આપણે એક મનોવૃત્તિ આપણે એક નાની કરી નાખી છે. સંસારીએ કોઈ દી આવી નાની મનોવૃત્તિ કરવી જોઈએ નહીં. તેથી કદાચ ભાગવતકારે આ બધી વાતો આપણે સમજાવવા માટે અહીંયા દેવહૂતિ અને અહીંયા કરદમ ઋષિનું સુંદર મજાનું દાંપત્ય જીવનનું વર્ણન કર્યું છે કે સંસારમાં રહીને સારામાં સારી ભક્તિ થઈ જાય. સંસારમાં સરસો રહે મન મારી પાંચ અને સંસારમાં લેપાય નહીં તે જાણ મારો. આવી ઉત્તમ જે વાતો ઘણા વર્ષો પહેલા જે નરસિંહ મહેતા જે કહીને ગયા છે એ એની પોતાની અનુભૂતિ છે. એની અનુભૂતિમાં આવ્યું છે કે સંસાર ખરાબ નથી. સંસારને જો સારી રીતે સંયમપૂર્વક જો માણતા આવડે ને તો એ ભગવાન સુધી લઈ જનાર મહાન દૂત સંસાર છે. તેથી સંસારને શું કહેવાય, ગાળો ભાંડવાની ભોગ છે, નરકની ખાણ છે, આવું બોલવાનો કોઈને અધિકાર નથી. આવો જો અધિકાર આપવાનો હોય તો ભગવાન પણ હજારો વર્ષ પહેલા આપત. વેદ વ્યાસ પણ એકાદી લીટીમાં 18,000 શ્લોકની અંદર એકાદા શ્લોકમાં તો આવું લખત, પણ એને આવું ક્યાંય લખ્યું નથી. આગળના બધા શ્લોક આપણે જયારે જોશું ત્યારે ખબર પડશે કે ઉત્તમમાં ઉત્તમ ગૃહસ્થાશ્રમ છે. એટલે કે હું સંસારી છું એમ કોઈ બોલશે નહીં. જે સંસારી નથી એવો માણસ
પોતાની સામે આવે તો તેના મનમાં અપરાધી મનોવૃત્તિ પેદા થાય છે કે પોતે ગૌણ છે અને જેણે સંસાર કર્યો નથી તે મહાન છે. પછી 16 વર્ષનો ઈ હોય અને 80 વર્ષના ગૃહસ્થી બાપા હોય તો પણ એના પગમાં ધડ નારાના પડી જાય છે. શા માટે? પોતાની એક માનસિક મનોવૃત્તિ તૈયારી થઈ ગઈ છે કે જેને સંસાર નથી કર્યો ને ઈ મારા કરતા મોટો છે, ઈ મારા કરતા મહાન છે, ઈ મારા કરતા શ્રેષ્ઠ છે, એ મારા કરતા વધારે આધ્યાત્મિક છે. આવી એક મનોવૃત્તિ ગૃહસ્થીના મનની અંદર ઠાંસીને ભરાઈ ગઈ છે. તે કાઢવા માટે વેદ વ્યાસે આ 5 શ્લોકનું આ સર્જન કર્યું છે. ઘેરે જેને શ્રીમદ ભાગવત હોય ને તો અહીંયા 23મા અધ્યાયની અંદર 5 શ્લોકો ઘેરે જઈને વાંચી લેજો. એની અંદર આપણી જે ગૃહસ્થાશ્રમની જે માનસિક જે સ્થિતિ છે ને એને બહાર કાઢવા માટે વેદ વ્યાસે જબરજસ્ત આ દેવહૂતિ અને કરદમ ઋષિના ચરિત્ર દ્વારા જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. તેથી સંસાર ખરાબ નથી. સંસાર તો ભગવાન સુધી લઈ જનાર એક મહાન દિવ્ય તેજસ્વી એક આવીનો એક આશ્રમ છે. આ આશ્રમને નિભાવતા આવડવું જોઈએ. તેથી કહે છે તેને લાગે છે કે જેણે સંસાર કર્યો છે તે નાનો અને નથી કર્યો તે મોટો, તેથી સંસારી તેના પગમાં આળોટવા લાગે છે. 16 વર્ષનો સંન્યાસી હોય બરોબર કે 15 વર્ષનો સંન્યાસી હોય પણ ગૃહસ્થી 80-85 વર્ષનો હોય અને સામે કોઈ મળે ને તો એના પગની અંદર આળોટવા માંડે છે. આપણને એમ થાય કે હું તો પાપમાં પડ્યો છું, સંસાર કર્યો છું, ભોગી છું ને એટલે હું તો અનાધ્યાત્મિક છું અને આ એને તો કપડા શું કહેવાય સંસારીના પહેરા જ નથી ને સંન્યાસીના પહેરા છે, તેથી મારા કરતા વધારે જ્ઞાની છે, મારા કરતા વધારે ધાર્મિક છે, મારા કરતા વધારે આધ્યાત્મિક છે, આવું લાગી અને એના પગમાં પડે છે. વેદ વ્યાસે 5 શ્લોકની અંદર આવા કહેવાતા ધાર્મિક લોકોને આ જવાબ આપ્યો છે. ધાર્મિક લોકો જે વખતે કથા કરવા માટે જયારે વ્યાસપીઠ ઉપર બેસે ને ત્યારે 5 શ્લોકનો અભ્યાસ કરી લેવો જોઈએ કે હું આવી રીતનો સંન્યાસી થઈ અને કરું છું તો વેદ વ્યાસે તો કંઈક જુદું જ લખ્યું છે. પણ એ શ્લોકને તારવી અને પોતાની કીર્તિ થાય, પોતાને યશ મળે ને એવા શ્લોકો ગોઠી અને ભાગવતની અંદર કહેતા હોય છે. ભાગવત આપણે સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કરવાના છે. 18,000 શ્લોક છે, ઓછા નામે 360 દિવસ થશે. 18,000 શ્લોકો દરરોજ આપણે 50 શ્લોકનો અભ્યાસ કરીને તો પણ 360 દિવસ આપણે લાગવાના છે. તેથી એક શ્લોક ઉપર વેદ વ્યાસે જે અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરો હરિ અભાલ લોચનમ શંભો ભગવાન બાદરાયણ, આવા બાદરાયણે જે જબરજસ્ત પુરુષાર્થ કર્યો છે. એટલું જ નહીં પણ આ મૈત્રેય ઋષિને ભગવાન જે વખતે ગયા ઉદ્ધવને જે વખતે ગયા તે વખતે કહેતા ગયા છે કે ભાગવત એ મારું સ્વરૂપ છે, તમે ભાગવતને મારું સ્વરૂપ સમજી અને એની ઉપાસના કરજો, એની આરાધના કરજો અને એમાં જે સિદ્ધાંતો છે ને એ સિદ્ધાંતોને વાગોળીને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન આ ભગવાનના મુખારમાંથી જતા સ્વધામ જતી વખતે ભગવાનના મુખાર વિંદમાંથી નીકળેલી વાણી છે. તેથી આ ભાગવત પવિત્ર ગ્રંથ છે. બધા જ ગ્રંથો સારા છે બરોબર, એની અંદર કંઈક ને કંઈક ઠાસીને ભર્યું છે પણ ભાગવત તો શ્રી ભગવાનનું પોતાનું સ્વરૂપ છે. તેથી આપણે પવિત્ર મહિનો છે, અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે બરોબર. અધિક શ્રાવણ માસની અંદર તાપી મૈયાના કિનારે અને આ નિસર્ગના ખોળાની અંદર આપણે શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરવા માટે રોજ મળતા રહેલા છીએ. શા માટે મળીએ છીએ કે આવા પવિત્ર દિવસોની અંદર અધિક માસ વારંવાર આવતો નથી. 4-5 વર્ષે એકાદી વાર આવે, વધારાનો મહિનો આવે અને એ ભક્તિ માટે જ આવતો હોય છે. તેથી આ મહિનામાં વ્રત લઈને માણસે ભક્તિ કરવાનો વધારેમાં વધારે પ્રયત્ન કરવો જોઈએ. પુરુષમાંથી પુરુષોત્તમ બનવાનું હોય તો એના માટેનો આ મહિનો છે. એટલે બીજું નામ એનું પુરુષોત્તમ માસ છે. આનું બીજું નામ શું છે કે પુરુષોત્તમ માસ. શા માટે કે માણસ જન્મો ત્યારે પુરુષ પણ એવા કર્મ, એવું જ્ઞાન, એવો વૈભવ, એવી ભક્તિ કરવા લાગ્યો કે અંતે જ્યારે એને જવાનું થયું ને ત્યારે પુરુષમાંથી પુરુષોત્તમ બની ગયો છે. આવી આ પ્રેરણા આપણે અહીંયા અધિક માસની અંદર અહીંયા ઋષિઓએ આપણને આપેલી છે કે પવિત્રમાં પવિત્ર, ઉત્તમમાં ઉત્તમ, સર્વશ્રેષ્ઠ. તેથી પાપમાં પડ્યું છે. આવું પાછું વધારે બોલવા માંડ્યું કે અમે તો બાપા પાપમાં પડ્યા. શા માટે? તો કે અમે સંસાર સ્વીકાર્યો છે, અમે ભોગ સ્વીકાર્યો છે, અમે પુરુષાર્થ કરી છે એટલે અમે બધાએ ભોગી. અને તમે નૈષ્ઠિક બ્રહ્મચારી, તમે સંસારને સ્પર્શ કર્યો નથી, તેથી તમે અમારા માટે મોટા.
આ જે મનની અંદર જે નાનપ છે, ક્ષુદ્રતા છે, એ કાઢી નાખવાનો પ્રયત્ન વેદ વ્યાસ કરે છે કે સંસારીના મનની અંદર એના મગજમાં ક્યારેય એવું ન થવું જોઈએ કે હું હલકો છું અને જેને સંસાર નથી કર્યો એ મોટો છે. આવું ક્યારેય મનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. હું સંસારી છું તો આધ્યાત્મિક કેવી રીતે હોઈ શકે? આવી અપરાધી મનોવૃત્તિ સંસારીના મનમાં ઊભી થાય છે. તેથી વેદ વ્યાસે અહીંયા દેવહૂતિના મોઢે યાદ કરાવ્યું છે કરદમને કે તમે કહેતા હતા કે સંસાર કરીને આવી રીતની સંતાન ઉત્પન્ન કરી એને સારી રીતના આવી રીતના સંસ્કાર આપીને પછી સંન્યાસ લેવાની જે વાત કરતા હતા, હમણાં જ તમારો સંન્યાસાશ્રમ આવીને ઊભો રહેશે. હજી સુધી આપણે સંતાન પ્રાપ્તિ કરી નથી. તમે પણ આવી રીતનું વચન આપ્યું હતું કે જ્યાં સુધી દેવહૂતિ સાથે હું ગૃહસ્થ ધર્મ સ્વીકારીશ ને ત્યાં સુધી એની સાથે રહીશ, જ્યાં સુધી બાળકો આવી રીતના ઉત્પન્ન થશે પછી હું સંસારનો ત્યાગ કરી અને અનંત ભગવાન છે એનું ધ્યાન ધરી અને બાકીની જિંદગી પૂરી કરવાનો છે. આ શરત જો તમને માન્ય હોય તો તમારી દેવહૂતિનો હાથ હું સ્વીકારવા તૈયાર. તો આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે અને એ વાત આપણે વારંવાર વાગોળી. ભાગવતકાર વેદવ્યાસ આ વિચારને તોડી નાખે છે કે સંસાર કર્યો છે એ અનાધ્યાત્મિક અને સંસાર નથી કર્યો કે આધ્યાત્મિક. આ વિચારને ભાગવતકારે અહીંયા અધ્યાય 23 ની અંદર તોડી અને 5 શ્લોકની અંદર આવું જે બોલતા હતા એને જવાબ આપ્યો છે. ભાગવતકાર વેદવ્યાસ આ વિચારને તોડી નાખી કરદમ અને દેવહૂતિના સાંસારિક જીવનમાં પણ ભગવાન મળી શકે છે તે વેદવ્યાસે સિદ્ધ કરી બતાવ્યું છે. ભગવાન મળી શકે છે એટલું જ નહીં, પણ આવું જેનું દાંપત્ય જીવન હોય ને ત્યાં ભગવાન ખુદ જન્મ ધારણ કરીને આવે છે. તો ભાઈ સંસારી ખરાબ શા માટે? સંસારીના જીવનમાં આવી જે વાતો હતી એ વાતો વેદવ્યાસને લાગ્યું કે હજારો વર્ષો પછી કદાચ સમાજમાં આવી રીતના ઘણા બધા સંપ્રદાયો ઊભા થશે અને એ સંપ્રદાયો પોતાની મનમાની કરવી અને પોતે બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો સંન્યાસાશ્રમમાં કૂદકો મારવા લાગશે. તેને ધ્યાનમાં લાવી અને આવા ઉત્તમ ચરિત્રનું વર્ણન વેદવ્યાસે બહુ સરસ રીતે ભાગવતના 3જા સ્કંદની અંદર સુંદર રીતે વર્ણન કર્યું છે કે ભગવાન આવી રીતના ભગવાન કોને ત્યાં જન્મ લે કે આવી રીતનું ઉત્તમ જેની પાસે દાંપત્ય જીવન છે. દેવહૂતિ અને કરદમ ઋષિ જેવા મહાપુરુષ જે આવી રીતના સાંસારિક ભોગ ભોગવી અને સમાજના અંતિમ માણસ સુધી આવી રીતનું જે કાર્ય કરે છે એવા લોકોને ત્યાં ભગવાન આવી રીતના જન્મ ધારણ કરે છે. કહેવાતા ધાર્મિકોએ આજે ગૃહ સંસ્થાને કાઢી નથી નાખી પણ ગૌણ બનાવી દીધી. કાઢી નથી નાખી પણ કેવી ગૌણ બને. અમે તમારા કરતા મોટા, તમે અમારા કરતા નાના. તમે નાના શા માટે? તો કે તમે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે તેથી નાના, અને અમે બાળપણમાંથી જ બ્રહ્મચારી બની ગયા છીએ તેથી અમે મોટા. આવી રીતની એક મનોવૃત્તિ સમાજની અંદર ઘર કરી ગઈ છે જેને ભાગવતકાર વેદવ્યાસ આ ભાગવતની અંદર બહુ સરસ આ રીતના દાંપત્ય જીવનથી કહે છે, બનાવી દેશે. તેના માટે વેદવ્યાસે આ કરદમનું ચિત્રણ ભાગવતની અંદર ચિત્રું છે. વિષયાનંદની અલકે લજાસ્પદ કાઢી નાખીને પ્રતિષ્ઠાનો સિક્કો મળવો જોઈએ. આવો સિક્કો ભગવાન વિષ્ણુએ ભાગવતમાં કરદમ ઋષિના લગ્ન કરીને સિક્કો મારી દીધો. ભગવાને કીધું કે તારી ત્યાં એક એવા રાજાને મોકલીશ અને એવી એની પાસે કન્યા છે કે જે કન્યા તારા માટે બધી રીતે અનુકૂળ. ભગવાને સામે ચાલીને કરદમ ઋષિને સંસારી બનાવી દીધો કે આવું જબરજસ્ત જે ચરિત્ર છે એ ચરિત્ર ભગવાન વિષ્ણુએ પણ સિક્કો મારી દીધો. ભગવાન વિષ્ણુ શંકર ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને અહીંયા કરદમની સામે ઊભા રહી ગયા છે કે તું ચિંતા કરીમાં, તારો ગૃહસ્થાશ્રમ ઉત્તમ થાય, તારે ત્યાં સારા સંતાનો થાય, બરોબર, અને એ સંતાનોના માધ્યમથી અંત સમયે તું મારી પાસે આવી શકે. આ બધી યોજના તારે પ્રથમ આવી રીતના આશ્રમની અંદર કરવાની. આ બધી જ વાતો બહુ સરસ રીતે ભાગવતકારે સમજાવી છે. જે તત્વજ્ઞ કે તત્વજ્ઞાની છાતી ઉપર હાથ રાખીને હિંમતથી બોલી ન શક્યો તે વાત વિષ્ણુ ભગવાને કીધી. તત્વજ્ઞાની અથવા સંન્યાસી બોલી ન શકે એવી વાત કરદમ ઋષિને અહીંયા છાતી ઉપર હાથ રાખીને વિષ્ણુ ભગવાને કીધી છે કે તું ચિંતા કરીમાં, તારે ત્યાં પરમ દિવસે એક એવો મહાન રાજા આવશે કે જેની પત્ની સાથે રથમાં બેસી અને પોતાની દીકરીને લાવશે.
એ દીકરી તારા જેવી ગુણવાન, તારા જેવી શીલવાન, તારા જેવી ધાર્મિક, તારા જેવી આધ્યાત્મિક અને તને 100% તારી સેવામાં અને તારી ભક્તિમાં જેમને રસ છે એવી દીકરી સાથે હું તારો આવી રીતનો વહીવટ કરાવી. આ ભગવાને સિક્કો મારેલો છે, બરોબર ને? નકર ભગવાન એમ ન કે હવે તે તપસ્યા કરી લીધી છે, 25 વર્ષ થઈ ગયા છે અને હવે તારે સંસાર કરવાની જરૂર, હવે જટા વધાર, દાઢી વધાર, આવી રીતના ભગવા વસ્ત્ર ધારણ કરી જંગલમાં ફર અને બધાને તું મળતો રહે, આવું કીધું? આવું એને કીધું નથી. સંસાર જો ખરાબ જ હોય તો ભગવાન આ રીતે એને કહી શકે. એનો અર્થ એવો થયો કે ભગવાને સિક્કો માર્યો. કોઈ દુનિયાની અંદર આવી સાતી ઠોકીને કોઈ કહી શકતું નથી. એ ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ જેવા મહાપુરુષ જે તત્વજ્ઞ આ જગતની અંદર આવ્યા, એને સાતી ઠોકીને કીધું કે ધર્મો વિરુદ્ધ ભૂતોષી કામોસ્મી ભરત સર્વ, કે હે ભરત સર્વ, કામ જો અહીંયા ધર્મની વિરુદ્ધમાં ન હોય તો એ મારી વિભૂતિ છે. આવી સાતી ઠોકીને ગીતાની અંદર ભગવાને પણ આ જ વાત અર્જુનને કહી દીધી. સાતી ઠોકીને વિષ્ણુ ભગવાને પણ આ સિક્કો કર્દમના ચરિત્ર ઉપર મારી દીધો કે તારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કોણ કહે છે કે જેણે આવી રીતનો સંસાર કર્યો છે, સંસારી ભગવાન વિષ્ણુ હાથની અંદર આવી રીતના ગદા ચક્ર આવી અને આવા આશીર્વાદ આપે છે. કહેવાનો અર્થ, જો સંસાર ખરાબ હોય, ભોગ જો ખરાબ હોય, દાંપત્ય જીવન સાથે રહી અને જો કામ અને વાસના જો ઊભું કરી અને સંસારને જો ખતમ કરતો હોય તો ભગવાન કોઈ દી આવી વાત કરે નહીં. ભગવાન પહેલેથી જ ધ્યાન રાખે ભાઈ આવું કરવાની જરૂર નથી. પણ ભગવાને આવું ઠાંસીને જે હજારો લોકોને હજારો વર્ષ સુધી માર્ગદર્શન મળે એમ સિક્કો મારી દીધો છે કે ભાઈ સંસાર ખરાબ નથી. સંસારમાં સરસો રહે મન મારી પાંચ અને સંસારમાં લેપાય નહીં તે જાણ મારો. આવા જે સિદ્ધાંતો જે સમાજની અંદર પ્રસ્થાપિત કર્યા છે એને આવા સંતો માથે લઈને ફરે છે. એ બધા સંતો કેવા હતા? ગૃહસ્થી. બધા જોવો, ઋષિઓ જોવો, પછી ભગવાન, દરેક ભગવાન જોવો તો બધા જ પરણેલા હતા અને બધા આવી રીતના સંતાન પ્રાપ્તિ કરનારા હતા. કહેવાનો અર્થ કે સંસાર ખરાબ નથી. તેથી અહીંયા દેવહૂતિ અત્યારે યાદ અપાવે છે કે હમણાં આપણો ગૃહસ્થાશ્રમ પૂર્ણ થઈ જશે, હજી અત્યાર સુધી સંતાન પ્રાપ્તિ માટે આપણે કોઈ પ્રકારનો વિચાર કર્યો નથી. બે હાથ જોડીને માગણી કરે છે કે હવે આપણે સંસારમાં રહી અને એવા સંતાનની આપણે પ્રાપ્તિ કરીએ કે જે હજારો વર્ષ સુધી આ જગતને કંઈક માર્ગદર્શન મળે. આમ કરી અને દેવહૂતિ આ પ્રમાણે એને સમજાવે છે. જે તત્વજ્ઞ કે તત્વજ્ઞાની છાતી ઉપર હાથ રાખીને હિંમતથી બોલી ન શીખો તે વાત વિષ્ણુ ભગવાને તપસ્યાથી નિવૃત્ત થયેલા કર્દમને સંસાર કરવા માટે આવી રીતનો જબરજસ્ત આગ્રહ કર્યો છે અને સોપડી પણ ગોતી દીધી. કઈ જેવી તેવી વાત છે? જો સંસાર ખરાબ જ હોત તો એને આવી રીતનું ભગવાન પોતે કહે. ગીતામાં પણ ભગવાને હિંમતથી કહ્યું છે કે ધર્મ વિરુદ્ધો ભૂતોષી કામોસ્મી ભરત સર્વ. કર્દમ ઋષિ અને દેવહૂતિનો બંને દાંપત્ય જીવન કેવી રીતનું હોય એનો વિચાર વેદવ્યાસે બહુ સરસ રીતે અહીંયા સ્કંદ 3 અને 23માં અધ્યાયની અંદર બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એને આપણે વિશેષ રૂપે સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર ને? કે આવા અનેક પ્રકારની જ્યારે સમસ્યાઓ સમાજમાં ઊભી થાય ત્યારે જો આ ભાગવત ખોલી અને દાંપત્ય જીવન સાથે બેસીને જો અભ્યાસ કરે તો ઘણા ભાગની, મોટા ભાગની સમસ્યાઓ બધી હલ થઈ જાય છે. પણ વાંચવું, શાંતિથી વાંચવું જોઈએ. તેથી ભાગવતકારની અંદર ઘણા બધા મહાપુરુષો લખીને ગયા છે કે રોજ એક શ્લોક ભાગવત જે હોય ને, જે શું કે વૈષ્ણવ હોય ને, બહુ સરસ એને લખ્યું છે કે વૈષ્ણવોએ દરરોજ એક ભાગવતનો શ્લોક વાંચવાનો, એનું ભાષાંતર કરવાનું અને એ શ્લોકની અંદર ઊંડાણમાં વેદવ્યાસે કઈ વાતો લખી છે એનું મનન ચિંતન અડધો પોણો કલાક એક શ્લોક ઉપર જ કરવાનું. રોજે એક શ્લોક, 7 દિવસની ભાગવત બેહાડવી હેલી, પણ રોજે એક શ્લોક વાંચી અને અડધો કલાક એનું મનન ચિંતન કરવું આ અઘરું છે. તેથી દરેક વૈષ્ણવોને શાસ્ત્રકારોએ આ પ્રમાણે એક સંદેશ આપ્યો છે કે રોજ જે વૈષ્ણવ પોતાની જાતને વૈષ્ણવ માનતો હોય એણે રોજ એક ભાગવતનો શ્લોક વાંચી અને એના ઉપર મનન ચિંતન કરવું જોઈએ. તેથી આપણે પ્રામાણિક પ્રયત્ન કરીશું. આપણે 50 શ્લોકનું દરરોજ લગભગ મોટાભાગે આપણે અભ્યાસ કરીએ છીએ અને એમાં આ શ્લોકની અંદર વેદવ્યાસે શું લખ્યું છે, બરાબર, એવા કેવા ચરિત્રો વેદવ્યાસે ચિત્રા છે આ ભાગવતની અંદર
એનો આપણે વિચાર કરતા રહ્યા છીએ। તેથી દેવહૂતિ કહે છે કે આ માટે શાસ્ત્ર અનુસાર જે કર્તવ્ય હોય તેનો તમે મને ઉપદેશ આપો। શાસ્ત્રે જે પ્રમાણે કીધું હોય અને એ પ્રમાણે જે કર્તવ્ય હોય તેનો તમે મને ઉપદેશ આપો, અને ઉબટન, ગંધ, ભોજન વગેરે ઉપયોગી સામગ્રીઓથી પણ વ્યવસ્થા કરો કે જેથી સંતતિની ઈચ્છાથી અત્યંત દીન દુર્બળ થયેલું મારું આ શરીર તમારા અંગ સંગને યોગ્ય થઈ જાય, કારણ કે મારા હૃદયમાં ઉત્પન્ન થયેલી ઈચ્છાથી હું પીડિત થઈ રહી છું। કેવી? કારણ કે અત્યાર સુધીના એટલા મેં વ્રત કર્યા, એટલી તમારી ભક્તિ કરી, એટલી તમારી સેવા કરી, અને તમે જ મને કીધું એમ કે તે મારી ભક્તિ અને સેવા કરીને તારા શરીરને ક્ષીણ કરી નાખ્યું છે। તેથી દેવહૂતિ કહે છે કે મારું શરીર જો આવી રીતનું ક્ષીણ થઈ ગયું હોય તો એના માટે તમે હવે કંઈક ઉપાય કરો, મારું શરીર પાછું હતું એવું થાય એના માટે તમે ઉપાય કરો। મારા હૃદયમાં ઉત્પન્ન થયેલી ઈચ્છાથી હું પીડિત થઈ રહી છું, તેથી હે સ્વામી મારી આ ઈચ્છા પૂર્ણ કરો અને આ કાર્ય માટે એક યોગ્ય ભવન તૈયાર કરો, અને એ ભવન તૈયાર કરવા માટે તમને કોઈ અગવડ પડતી નથી, કારણ કે તમે એટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે તમે ધારો તે બધું કરી શકો છો। આખી સૃષ્ટિ, કારણ કે તમે પ્રજાપતિ છો। કરદમ કેવા હતા? પ્રજાપતિ। શા માટે? તો કે બ્રહ્માજીએ જે વખતે સૃષ્ટિની રચના કરી એમાં પ્રથમ આવી રીતના પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા, અને એ પ્રજાપતિઓના માયલા તમે એક આવી રીતના છો, એટલે તમે ધારો તો ઘણું બધું સર્જન કરી શકો છો। તેથી એવું એક સુંદર મજાનું તમે ભવન તૈયાર કરો, અને એ ભવનની અંદર સુંદર મજાની એવી સુંદર બધી વ્યવસ્થા હોય, એવા મહેલો હોય, એવી દાસીઓ હોય, એવા અનેક લોકો આવી રીતની આપણી સેવામાં હોય, અને આવી રીતનો આપણો જો સંસાર શરૂ થાય અને એના દ્વારા આપણે જો સંતતિ પ્રાપ્તિ થાય ને, તો એના માટે હવે તમે પ્રયત્ન કરો। ભવન ઊભો કરવો એ તમારા માટે કાંઈ બહુ મોટી વાત નથી। જે સૃષ્ટિનું સર્જન કરી શકે, સૃષ્ટિની અંદર જે ભગવાનને પોતાને ત્યાં લાવી શકે બોલાવ્યા વગર, તો એ શું ન કરી શકે? જો ભગવાનને તમે બોલાવ્યા વગર જો અહીં લાવી શક્યા હોય અને ભગવાને જ તમને આવી રીતની આજ્ઞા આપી હોય તો તમારા માટે કોઈ અશક્ય નથી। આમ દેવહૂતિ અત્યારે બે હાથ જોડી અને અહીંયા કરદમ ઋષિને આવી રીતના કહે છે। શ્રી મૈત્રીજી કહે છે કે હે વિદુરજી, કરદમ મુનિએ પોતાની પ્રિયાની ઈચ્છા પૂરી કરવા માટે તે સમયે યોગના પ્રભાવથી એક વિમાન રચ્યું। કેવું? યોગના પ્રભાવથી એવું એક સુંદર મજાનું આખું વિમાન રચી નાખ્યું। એ વિમાનની અંદર કેવી કેવી સગવડતા હતી એ બધી અત્યારે વેદ વ્યાસે લખી છે, અને મૈત્રેય ઋષિ ગંગા નદીના કિનારા ઉપર વિદુરજીએ પૂછેલા પ્રશ્ન કે સંતતિ કેવી રીતની ઉત્પન્ન કરી, બરોબર, તો એ તમે મને સમજાવો। તો આ મૈત્રેય ઋષિ અહીંયા કરદમ ઋષિ અને દેવહૂતિ દ્વારા કેવી રીતનો સંસાર શરૂ થાય છે અને એના દ્વારા કેવી રીતની કન્યાઓ ઉત્પન્ન થાય છે, એના માટે આ માગણી અત્યારે કરે છે કે તમે સુંદર એક ભવન બનાવો, અને ભવનની અંદર એવી બધી ફૂલ ફેસિલિટી જે આપણી કામ અને વાસનાને ઉદ્વિગ્ન કરે એવી રીતના ભોગોના સાધનો બધા ઊભા કરો કે જેથી તમારી અંદર આવી રીતની કામના ઉત્પન્ન થાય, અને એના દ્વારા મને ગર્ભ રહે, અને મારા ગર્ભ દ્વારા આવી રીતના અનેક સંતતિ ઉત્પન્ન થાય। આવી રીતની જ્યારે માગણી કરી ત્યારે અહીંયા મૈત્રેય ઋષિ અહીંયા વિદુરને કહેશે કે આવી રીતનું સુંદર મજાનું અહીંયા કરદમ ઋષિએ ધ્યાન ધરી અને એક સુંદર મજાનું એક વિમાન તૈયાર કર્યું। એ વિમાનની અંદર કેવી રીતની વસ્તુઓ ગોઠવેલી છે એનું સુંદર મજાનું વર્ણન આથી હજારો વર્ષ પહેલાં વેદવ્યાસે લખ્યું છે। એ બધું જોઈને આજની તારીખમાં બધા વિમાનો જે બનતા રહેલા છે ને, એ બને છે એની આ ડિઝાઇન અને એની જે આકૃતિ છે ને એ ભાગવતની અંદરથી લીધેલી છે। આટલું વિજ્ઞાન એ કાળમાં જે ડેવલપ થયેલું હતું એ જ ડેવલપ થયેલું વિજ્ઞાન આપણા વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે આવી રીતના આકાશમાં ઉડનાર આવી રીતનું જે વિમાન છે એની અંદર કેવા કમરા, કેવી રીતની વ્યવસ્થા, કેવી રીતનું સુંદર રીતનું છે, એ બધું કેવી રીતનું છે એ આજના વૈજ્ઞાનિકો પણ તનતોડ મહેનત કરી રહ્યા છે। એટલું જ નહીં, રામાયણની અંદર હજી સુધી લોકોને મળ્યું નથી, પણ એ લોકોએ હજી એનો પીછો છોડ્યો નથી કે જે પંચવટીની અંદર રાવણ આવ્યો અને એ વખતે લક્ષ્મણ રેખા દોરીને ગયો તો એ રેખાની અંદર કઈ કરામત હતી એ આજના વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે કે બહારની વ્યક્તિ અંદર ન જઈ શકે અને અંદરની વ્યક્તિ બહાર જઈ શકે આવી કઈ કરામત, કયો અગ્નિ અહીંયા લક્ષ્મણ ત્યાં પ્રજ્વલિત કરીને ગયો હતો
એ આજના વૈજ્ઞાનિકો હજી શોધખોળ કરી રહ્યા છે કે એ વિજ્ઞાન કેવું હતું, લક્ષ્મણ પાસે કેવું વિજ્ઞાન હતું કે જે વિજ્ઞાનના આધારે એ સીતા બહાર નીકળી શકે, પણ બહારનો કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકે ને અંદર જાય તો બળીને ભસ્મ થઈ જાય. આવું કયો પદાર્થ લક્ષ્મણે ઉત્પન્ન કર્યો હતો અને એની રેખા ઉપર મૂકીને ગયા હતા. એ આજના કાળમાં હજી લોકો વૈજ્ઞાનિકો એની પાછળ પડ્યા છે કે આ સંશોધન હજી કરી શક્યા નથી. જે રામાયણમાં જે વિજ્ઞાન હતું, મહાભારતમાં જે વિજ્ઞાન હતું, અથવા ભાગવતની અંદર જે વિજ્ઞાનની જે શોધો થઈ છે, એ બધી શોધો આ દુનિયાના જે વૈજ્ઞાનિક કહે છે કે તમારી પાસે એવી કોઈ અગવડ નથી અથવા તમે એવું કંઈ ન કરી શકો એવી કોઈ વાત નથી. તેથી એવું સુંદર મજાનું તમે ભવન તૈયાર કરો અને એ ભવનની અંદર એટલા મોટા સુખ સગવડતાના સાધનો હોય, કામને આકર્ષિત કરે એવા ભોગો એની અંદર ગોઠવેલા હોય. તેથી અહીંયા કરદમ ઋષિએ એના મનથી એવી રીતનું એક વિમાન તૈયાર કરી દીધું. અહીં કહે છે કે એના પ્રભાવથી એક વિમાન તૈયાર થયું જે ઈચ્છાનુસાર સરત જઈ શકતું હતું. આ વિમાન બધા પ્રકારના ઇષ્ટ ભોગો સુખો પ્રદાન કરનારું હતું. અત્યંત સુંદર, સર્વ પ્રકારના રત્નોથી યુક્ત, બધી સંપત્તિઓથી ઉત્તરોત્તર વૃદ્ધિથી સંપન્ન થયું હતું. એની અંદર કેટલી વ્યવસ્થાઓ હતી ને એ બધું અત્યારે વેદવ્યાસે લખ્યું છે. સંપન્ન હતી. મણિમય સ્તંભો તેની અંદર સુશોભિત જડેલા, મણિના રત્નો. આ વિમાન જે હતું ઘણા બધા કમરાવાળું વિમાન, અને એ વિમાનની અંદર કેવી રીતની વ્યવસ્થા હતી તે બધું લખ્યું છે. તે બધી જ ઋતુઓમાં સુખદાયક હતું અને તેમાં જ્યાં ને ત્યાં બધા પ્રકારની દિવ્ય સામગ્રીઓ રાખેલી હતી તથા તેને ચિત્ર વિચિત્ર રેશમી ધજા પતાકાથી ખૂબ જ સજાવવામાં આવ્યું હતું. આવું વિમાન તૈયાર. દરેક ઋતુ પ્રમાણે ત્યાં ગરમી હોય તો ઠંડક આપે અને ઠંડક હોય તો ગરમી આપે. આવી રીતની વિમાનની અંદર સુંદર વ્યવસ્થા હતી. આજે આપણે જેની શોધ કરીને એસી શું કહે છે કે એસીનું કામ શું છે, ગરમીના દિવસોમાં બટન દબાવો એટલે આપણે ઠંડક મળે કે નહીં. પછી ઠંડીના દિવસોમાં ઠંડી લાગતી હોય ત્યારે બટન દબાવો તો ગરમી મળે કે નહીં. તો આવી રીતની જે સંશોધનો છે ને એ આપણા શાસ્ત્ર ઉપરથી વૈજ્ઞાનિકોએ આનો અભ્યાસ કરીને ખૂબ મથામટ કરીને આ બધું ઊભું કર્યું છે. એટલું જ નહીં, હમણાં એક ફોન ઓસ્ટ્રેલિયાથી 4 દિવસ પહેલાં આવ્યો, મારા મિત્ર ત્યાં છે સમજા. તો એણે ફોન કર્યો, મેં કીધું એનો જ ફોન હતો. મને કે ક્યાં છો? મેં કીધું ઘરે બેઠો ભાગવતનો અભ્યાસ કરું છું, આવતીકાલે થોડુંક કહેવાનું છે ને એ વિખોડું છું બધું. મેં કીધું તમે શું કરો છો? એ કે અમે 3 દિવસ ક્રૂઝની અંદર રહી આવ્યા દરિયામાં. એટલે મેં કીધું ક્રૂઝમાં રહી આવ્યા એટલે શું રહી આવ્યા? એ કે ક્રૂઝ એક એવું મોટી હોડી, આપણે શું કહેવાય મોટું વહાણ, આપણી ભાષામાં કેવું હોય તો એ વહાણ. એટલે એણે આખું વર્ણન કર્યું. એ કે 5100 લોકો રહી શકે ને એવડું વાહન હતું. 14 માળનું, 7 માળ નીચે અને 7 માળ ઉપર. એમાં અમે 3, એમાં જેને જેટલા દિવસ રહેવું હોય ને એ પ્રમાણેની ટિકિટ હતી. અમારે વધારે રહેવું નહોતું. અમે તો 3 દિવસ દરિયામાં આ વાહણની અંદર રહ્યા. મેં કીધું એમાં શું સુવિધા હતી? એ કે તમારી અક્કલ જરાય કંઈ કામ કરે એમ કીધું. મેં કીધું અક્કલ કામ ન કરે એટલે કે એની અંદર જે વૈભવનો જે ઠાઠ માઠ જે હતો બધો, એમાં રમવાના સાધનો, ખાવા પીવાના સાધનો, હોટલો જે કાંઈ હોય, બરાબર ને, એ બધી એટલી બધી અફલાતુન સુવિધાઓ હતી ને કે આપણે સ્વર્ગ પણ ભૂલી જાય. કહેવાનો અર્થ કે આજના કાળમાં પણ આજના લોકો આવી રીતનું જો સર્જન કરી શકતા હોય, બરાબર ને, એ મહિનો પણ રહે દરિયામાં અને 2 મહિના પણ રહે. જેવી રીતનો માનવની જેવી ટિકિટ એ પ્રમાણે એની અંદર ફરતું હોય, માણસ આનંદ કરતો હોય મહિનો, 2 મહિના, 2 દિવસ, 3 દિવસ. તો આવી રીતનું આજના તારીખમાં આવી રીતનું થાય છે કે નથી થતું? આ તો આપણે સાંભળ્યું નહીં. તો ભાઈ જઈને આવ્યા ને એણે મને આ બધી વાત કરી. કહેવાનો અર્થ કે આજના કાળમાં આવું થતું હોય તો કદાચ આપણા મનમાં શંકા ઊભી થાય કે કરદમ ઋષિ વળી એવું શું હોય કે મનના 6ઠા ભાગની અંદર આવું એક વિમાન તૈયાર થઈ જાય. માણસની સિદ્ધિ જો પ્રાપ્ત કરે ને તો સિદ્ધિ એટલે બોલ્યા પછી અને મનની અંદર ચિંતન કરે એટલે બધું શરૂ થઈ જાય છે. આવી સિદ્ધિઓ જૂના કાળના આવી રીતના બધા લોકોની પાસે હતી. એટલે અહીંયા દેવહૂતિએ માગણી કરી કે હમણાં ગૃહસ્થાશ્રમ આપણો પૂરો થઈ જશે અને હમણાં તમારી જે વાત હતી એ પણ પૂરી થઈ જશે અને તમે સંન્યાસ લઈને વયા જશો. તો તમે જે મારા પિતાને કીધું હતું કે સંતતિ ઉત્પન્ન થાય ત્યાં સુધી દેવહૂતિની સાથે હું રહી અને પછી ગૃહનો હું ત્યાગ કરી દઈશ. તેથી તમે એવું સર્જન કરો
કે જેનાથી આપણે સારામાં સારા સંતાનો ઉત્પન્ન થાય। તેથી અહીંયા વેદવ્યાસ લખે છે અને સુંદર મજાનું આવી રીતનું એક વિમાન તૈયાર કર્યું, અને વિમાનની અંદર આટલી અફલાતુન બધી સગવડતા હતી, સગવડતા જોઈને માણસ આભા બની જાય। આવા સુંદર ભવનને પણ જ્યારે દેવહૂતિએ અતિ પ્રસન્ન ચિત્તે જોયું નહીં, ત્યારે બધાના આંતરિક ભાવને પારખી લેનાર કરદમજીએ પોતે જ કીધું એમ। એ સમજી શક્યા નહીં કે આ વિમાન ક્યાંથી આવ્યું, ભવન કેવી રીતનું શું, એટલે કરદમ ઋષિએ પોતે જ કહ્યું કે હે દેવી, હે ભીરુ, તું આ બિંદુ સાગરમાં સ્નાન કરીને વિમાન ઉપર ચઢી જાય। આ સુંદર મજાનું મેં વિમાન તૈયાર કર્યું છે, આ સામે બિંદુ સાગર છે, એમાં સ્નાન કરી અને તું વિમાન ઉપર ચઢી જા। આ વિષ્ણુ ભગવાને રચેલું તીર્થ છે। બિંદુ સરોવર કેવું છે કે વિષ્ણુ ભગવાને રચેલું આ તીર્થ છે। મનુષ્યોને બધી જ કામનાઓની તૃપ્તિ કરાવનારું આ બિંદુ સરોવર છે। તેથી એની અંદર એક ડૂબકી મારી અને અહીંયા વિમાન મેં જે ઊભું રાખ્યું છે એની અંદર તમે આવી જાઓ એમ। કમલ લોચના દેવહૂતિએ પોતાના પતિની વાત માની લીધી અને સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે સરોવરમાં પ્રવેશ કર્યો। તે સમયે તેણે ઘણા મેલી સાડી પહેરેલી હતી, તેના માથામાં વાળની જટા બની ગઈ હતી, શરીર પણ મેલું અને શરીર ક્ષીણ અને કૃશ થઈ ગયું, કારણ કે તપસ્યા કરી હતી એટલે શરીર આવી રીતનું દેવહૂતિનું થઈ ગયું હતું, એનું વર્ણન કરે છે। એટલે કે આવી રીતનું એનું શરીર થઈ ગયું હતું। સરોવરની વચ્ચે ડૂબકી મારવાથી તેણે એક આશ્ચર્ય ઉપનાવનારું દ્રશ્ય જોયું। મેલી ગયેલી સાડી હતી, ઉપર વાળની અંદર પણ રજ અને થઈ ગઈ હતી, શરીર આખું ક્ષીણ થઈ ગયું હતું। પણ અહીંયા કરદમ ઋષિએ કીધું કે ભગવાને રચેલું બિંદુ સરોવર છે, એમાં એક વાર તું ડૂબકી મારી જો અને મારી અને પછી વિમાનમાં તું આવ। એટલે આ પતિની આજ્ઞા માની અને અહીંયા દેવહૂતિએ ડૂબકી મારે છે, ત્યારે એને ઘણું આશ્ચર્ય જોવા મળ્યું। શું આશ્ચર્ય જોવા મળ્યું? પવિત્ર જળથી ભરેલા સરોવરમાં પ્રવેશ કર્યો। તે સમયે તેણે મેલી ગયેલી સાડી પહેરી હતી। સરોવરની વચ્ચે ડૂબકી મારવાથી તેણે એક આશ્ચર્ય ઉપજાવનારું દ્રશ્ય જોયું કે તેમાં એક મહેલમાં 1000 કન્યાઓ જોઈ। કેવી? એક મહેલની અંદર 1000 કન્યા। આશ્ચર્ય થવાનું જરૂર નથી, કારણ કે 5100 વાળું ક્રૂઝ હમણાં આપણે સાંભળ્યું એમ। કેટલા જણા? 5100 લોકો એની અંદર બેસી શકે, રાત રોકાઈ શકે, કાંઈ રમવું હોય, બેડમિન્ટન રમવાનું હોય, વોલીબોલ રમવાનું હોય કે એવી રીતના ગાર્ડન, બધું ટોટલી એવી રીતની વ્યવસ્થાઓ આ ક્રૂઝની અંદર હોય છે। અહીંયા પણ આ ડૂબકી મારીને જ્યારે આવી ત્યારે તેણે આશ્ચર્ય જોયું કે 1000 કન્યાઓ અહીંયા દેવહૂતિની સેવામાં અહીંયા હાજર। આ આશ્ચર્ય એણે જોયું। એટલે કે 1000 કન્યાઓ આવી રીતની એની દાસી બનીને એની સામે આવતી રહી। દેવહૂતિને જોતા તે બધી સ્ત્રીઓ એકદમ ઊભી થઈ ગઈ અને હાથ જોડીને કહેવા લાગી કે અમે તમારી દાસીઓ છીએ અને અમને આજ્ઞા આપો કે હવે અમે તમારી શું સેવા કરી। એકદમ દેવહૂતિને આશ્ચર્ય થયું, કારણ કે અત્યાર સુધી પતિની સેવામાં એટલી રત રહી હતી કે શરીરનું ભાન રહ્યું, શરીરને ક્ષીણ કરી નાખ્યું, દુબળું કરી નાખ્યું હતું, માથે જટા મેલી થઈ ગઈ હતી, સાડી પણ મેલી ગયેલી થઈ ગઈ હતી, પતિના આવી રીતના સેવામાં સમય ગુજારતા થયું। પણ જ્યારે બિંદુ સરોવરમાં આવી રીતની ડૂબકી મારી ત્યારે અહીંયા દેવહૂતિને આશ્ચર્ય થયું। હે વિદુરજી, અહીંયા અત્યારે મૈત્રીજી કહે છે કે હે વિદુરજી, ત્યારે સ્વામીની માલકણને સન્માન આપનારી તે રમણીઓએ કિંમતી ગંધ મિશ્રિત જળથી મનસ્વી દેવહૂતિને સ્નાન કરાવ્યું। અત્તરથી, પતાના ફુવારથી એનું જે શરીર ક્ષીણ થઈ ગયું હતું અને પરસેવાથી રેબઝેબ થઈ ગયું, એને સ્નાન કરાવ્યું। ગંધ મિશ્રિત જળથી તેને સ્નાન કરાવ્યું અને 2 નવા અને નિર્મળ વસ્ત્રો પહેરાવ્યા। કિંમતી સાડીઓ હતી ને, એ જ્યાં મેલું વસ્ત્ર જે હતું એ કાઢીને કિંમતી વસ્ત્ર પહેરાવ્યા। પછી તેમણે ઘણા મૂલ્યવાન, ઘણા સુંદર અને તેજોમય આભૂષણ, સર્વગુણ સંપન્ન ભોજન તથા પીવા માટે અમૃતુલ્ય જળ વગેરે ત્યાં હાજર કર્યા। હવે દેવહૂતિએ દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોયું તો તેને ખબર પડી કે તે જાત જાતના સુગંધિત ફૂલોના હારોથી વિભૂષિત થઈ ગઈ છે। અત્યાર સુધી આવું એને ભોગવા નહોતા। પતિની સેવામાં અને પતિની ભક્તિની જ અંદર એણે જીવન પસાર કર્યું હતું, એટલે આવું સુખ અત્યાર સુધી એણે જોયું નહોતું। પણ એણે અરીસામાં જોયું ત્યારે એકદમ ખુશખુશાલ થઈ ગઈ। અત્તરથી એનું સ્નાન કરાવ્યું, ગળાની અંદર ફૂલની માળાઓ પહેરાવી। આ બધી દાસીઓ અનેક પ્રકારના આવી રીતનાથી રૂપરંગથી એને શણગારવા લાગી।
તેને માતા સહિત અલકે અભ્યંગ સ્નાન કરાવવામાં આવ્યું। સ્નાન કરાયો પછી અંગે અંગમાં બધા પ્રકારના આભૂષણો સજાવવામાં આવ્યા તથા તેના ગળામાં કિંમતી હાર, હાથોમાં કંકણ અને પગોમાં સમસમ કરતા સોનાના ઝાંઝર પણ આ દાસીઓએ એના પગની અંદર પહેરાવી દીધા। અત્યાર સુધી જે સુખ એને ભોગવું નહોતું એ સુખ માગ્યા વગર એના પગ પાસે આવીને ઊભું રહે છે। આ પતિની સેવા કરીએ તો એનું આ પરિણામ છે એમ વેદવ્યાસ લખે છે। ભક્તિ અથવા પતિની સેવા કરે તો માગ્યા વગર પણ બાકીના દિવસોની અંદર એને સુખ અને સુખ જ મળતું રહેલું છે। કમરમાં પહેરેલી સોનાની રત્નજડિત કેટી એટલે કે કેટી મેખલી કિંમતી મણિઓના હારથી અને અંગે અંગમાં લગાડેલા કુમકુમ વગેરે મંગળ દ્રવ્યોથી તેની શોભા વધી રહી હતી। તે સમયે પોતાને સહસ્ત્ર સ્ત્રીઓ સાથે પોતાના પ્રાણનાથની સામે ઉપસ્થિત જોઈને અને તેને તેમના યોગનો પ્રભાવ સમજીને દેવહૂતિને ઘણું આશ્ચર્ય કે આ બધા આભૂષણોથી સુંદર મજાની 1000 દાસીઓએ જ્યારે એને શણગાર સજી લીધો એ જ વખતે અહીંયા કરદમ ઋષિ એની સામે આવીને ઊભા રહી ગયા। હે શત્રુ વિજયી વિદુર, આમ અત્યારે મૈત્રેય ઋષિ અત્યારે ગંગા નદીના કિનારા ઉપર વિદુરે જે પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં આગળ કહે છે કે હે શત્રુ વિજયી વિદુર, જ્યારે કરદમજીએ જોયું કે દેવહૂતિનું શરીર સ્નાન કરવાથી અત્યંત નિર્મળ થઈ ગયું છે અને લગ્ન કાળ પહેલાં તેનું જેવું રૂપ હતું તે જ રૂપ પાછું ફરીથી પામી છે। વચ્ચેનો જે કાળ ગયો એ સેવા અને ભક્તિની અંદર ક્ષીણ થઈ ગયું। પહેલાં જ્યારે દેવહૂતિ અહીંયા શું કહેવાય રાજા એને જ્યારે લઈને તપોવનમાં આવ્યા ત્યારે એનું જે રૂપ હતું એ પણ બહુ સૌંદર્યયુક્ત હતું, પણ વચ્ચેના 15-20 વર્ષોની અંદર પતિની સેવાની અંદર કૃશ થઈ ગયું હતું। એટલે પહેલું અને બીજું બરાબર ને, વચ્ચેનું જે બીજું છે એ અને પહેલું અને ત્રીજું એ બંને શરીર આવી રીતના થઈ ગયા એમ વેદવ્યાસ લખે છે। પહેલાંના જેવું રૂપ હતું તેવું રૂપ અત્યારે તે પામી છે। તેનું સુંદર વક્ષસ્થળ 16 ઢકાયેલું છે। હજારો વિદ્યાધરીઓ તેની સેવામાં રત થઈ ગયા। કેવા અત્યાર સુધી એણે શું કહેવાય કરદમ ઋષિની સેવા કરી, પણ હવે દેવહૂતિની સેવાની અંદર અનેક દાસ દાસીઓ સેવા કરવા લાગ્યા। તે સમયે પોતાની પ્રિયા પત્ની અનુરક્ત થવા છતાં પણ કરદમજીનો મહિમા મન ઇન્દ્રિયો પર પ્રભુત્વ ઓછો થયો નહીં। વિદ્યાધારીઓ તેમના શરીરની સેવા કરી રહ્યા હતા। ખીલેલા કુમુદના પુષ્પથી શૃંગાર કરીને અત્યંત સુંદર બનેલા તેઓ વિમાન ઉપર એવા શોભી રહ્યા હતા કે જાણે આકાશમાં તારાઓથી ઘેરાયેલા ચંદ્રદેવ વિરાજમાન હોય। તે વિમાન ઉપર નિવાસ કરીને તેમણે દીર્ઘકાળ સુધી કુબેરજીની જેમ મેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કર્યો। તે ઘાટીઓ 8 લોકપલોની વિહાર ભૂમિ હતી। તેમાં કામદેવને સંવર્ધિત કરનારો શીતળ મંદ સુગંધિત વાયુ લહેરાઈ રહ્યો હતો, સુંદર શોભાઓનો વિસ્તાર કરતો હતો। સ્વર્ગલોકમાંથી શ્રી ગંગાજીના પડવાનો મંગળમય ધ્વનિ નિરંતર ગુંજતો રહ્યો હતો। તે સમયે પણ દિવ્ય વિદ્યાધરોને સમુદાય તેમની સેવામાં ઉપસ્થિત હતો અને સીધો વંદન કર્યા કરતા હતા। આ પ્રમાણે પ્રાણપ્રિય દેવહૂતિની સાથે તેમણે વૈશ્વભગ, સુરસન, નંદન, પુષ્પભ્રગ, ચૈત્રરથ વગેરે અનેક દેવ ઉદ્યાનોમાં પણ માનસ સરોવરમાં અનુરાગપૂર્વક વિહાર કર્યો। ત્યાં બધા આવી રીતના સુંદર મજાના જે આપણી ભાષામાં કહેવું હોય તો બગીચાઓ હતા, એ અનેક પ્રકારના બગીચાઓ અનેક પ્રકારના ફૂલોથી આવી રીતના હતા। એની અંદર આ બંનેએ વિહાર કર્યો। કાંતિમાન અને ઈચ્છાનુસાર ચલાવનાર તે શ્રેષ્ઠ વિમાન ઉપર આરૂઢ થઈને વાયુની જેમ બધા લોકોમાં વિચરતા રહીને કરદમજી વિમાન વિહારી દેવતાઓ કરતાં પણ આગળ વધી ગયા। દેવતાઓને જે ભોગ અથવા દેવતાઓને જે સુખ સગવડતા છે એના કરતાં એના મનથી આખું જે વિમાન ઊભું કર્યું અને એની અંદર જે સુખ સાહેબી જે સર્જન કરી છે એ દેવતાઓ કરતાં પણ વિશેષ છે। હે વિદુરજી, તેમણે ભગવાનના ભવભય હારી પવિત્ર ચરણ કમળોનો આશ્રય લીધો છે। તે ધીર પુરુષો માટે ભલા કઈ વસ્તુ અશક્ય હોય।
જેણે ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાનની ચરણ કમળનો આશ્રય લીધો છે તેના માટે કોઈ વસ્તુ દુર્લભ નથી. જે ચિત્રે, જે ધારે, જે કરે એ પ્રમાણે બધું જ થતું રહેલું છે. એટલે ભગવાનનો આશ્રય અહીં કીધો છે કે ભગવાનનો આશ્રય લેનારને કોઈ દિવસ કોઈ અગવડ પડતી નથી. આ પ્રમાણે સહયોગી કરદમજી આ સઘળું ભૂમંડળ કે જે દ્વીપ, વર્ષો વગેરેની વિલક્ષણ રચનાને કારણે ઘણું આશ્ચર્યપૂર્ણ પ્રતીત થાય છે તે પોતાની પ્રિયાને બતાવીને પોતાના આશ્રમમાં પાછા આવી ગયા. આવી રીતે વિમાનની અંદર બધે ફર્યા, ગાર્ડન, બગીચાઓમાં સુંદર મજાના સરોવર બધું ફર્યા અને ફરીથી પોતાના આવી રીતના ભવનમાં આવી ગયા. પોતાના ભવનમાં આવી ગયા પછી તેમણે પોતાના 9 રૂપોમાં વિભાજિત કરીને રતિ સુખ માટે અત્યંત ઉત્સુક મનુકુમારી દેવહૂતિને આનંદ કરતા રહીને તેની સાથે ઘણા વર્ષો સુધી વિહાર થયો. એના જે રૂપ હતું એના 9 વિભાગની અંદર એણે આવી રીતનું પ્રભાવિત કરી દીધું અને 9 ભાગની અંદર એ વહેંચી દીધું. ઘણા વર્ષો સુધી સાથે વિહાર કર્યો, પણ તેમનો આટલો દીર્ઘ સમય એક મુહૂર્ત 2 ઘડી જેમ વીતી ગયો. તે વિમાનમાં રતિ સુખને વધારનારી ઘણી સુંદર સૈયાઓનો આશરો લઈને પોતાના પરમ રૂપાળા પ્રિયતમની સાથે રહેતી દેવહૂતિને આટલો સમય વીત્યાનો કશો જ ખ્યાલ રહ્યો નહીં. આ પ્રમાણે રમમાણ કરી રહેલા દંપતીના પોતાના યોગ બળે સેંકડો વર્ષ સુધી વિહાર કરતા રહેવા છતાં પણ તે કાળ બહુ થોડા સમયની જેમ પસાર થઈ ગયો. અત્યારે અહીંયા સારામાં સારો ગૃહસ્થાશ્રમ કેવી રીતનો જાય છે એ બંને અત્યારે આનંદથી અત્યારે વિમાનની અંદર શું કહેવાય સાંસારિક સુખ ભોગવી રહ્યા છે. આત્મજ્ઞાની કરદમજી બધા પ્રકારના સંકલ્પોને જાણતા હતા. તેથી દેવહૂતિને સંતાન પ્રાપ્તિ માટે ઉત્સુક જોઈને તથા ભગવાનના આદેશનું સ્મરણ કરીને તેમણે પોતાના સ્વરૂપના 9 વિભાગ કર્યા તથા કન્યાઓની ઉત્પત્તિ માટે એકાગ્ર ચિત્તે અર્ધાંગ રૂપે પોતાની પત્નીને ભાવના કરતા તેના ગર્ભમાં તેજ સ્થાપિત કરી દીધું. આવી રીતનો પોતાનો સંસાર છે. તેનાથી દેવહૂતિને એક સાથે 9 કન્યાઓ જન્મી. કેટલી? 9 કન્યાઓનો જન્મ થયો. આ પણ એક યોગનો જ પ્રભાવ છે. તે બધી જેવી સુગંધ નીકળતી હતી. આવી રીતનો એમનો સંસાર શરૂ થયો કારણ કે એણે એના સસરાને એટલે કે મનુ મહારાજને અહીંયા કરદમ ઋષિએ કીધું હતું કે જ્યાં સુધી હું ગૃહસ્થાશ્રમમાં રહું, બરાબર ને, અને જ્યાં સુધી આવી રીતની સંતતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હું દેવહૂતિ સાથે રહીશ. અને જેવી રીતની સંતતિ પ્રાપ્ત થશે અને ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ જ્યારે મારો પૂર્ણ થશે ત્યારે ભગવાને કીધેલા જે નિયમો છે, ભગવાને કીધેલા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પ્રમાણે હું ચોથા આશ્રમની અંદર એટલે કે સંન્યાસાશ્રમમાં જઈ અને અનંત ભગવાનનું સ્મરણ કરીશ. આ વાત જો તમને માન્ય હોય તો હું દેવહૂતિનો હાથ પકડવા માટે તૈયાર. આ જે શરત હતી એ શરત અત્યારે અહીંયા કરદમ ઋષિએ પૂર્ણ કરી દીધી કે જ્યાં સુધી આવી રીતની તમારી દીકરી મારી સાથે રહી અને સંતાન પ્રાપ્ત કરશે અને ગૃહસ્થાશ્રમ કરશે ત્યાં સુધી હું એની સાથે રહીશ. તેથી યોગ બળના પ્રભાવથી આવું સુંદર મજાનું એક વિમાન તૈયાર કર્યું. એની અંદર બધી જ સુખ સગવડતાના સાધનો મૂક્યા. કામદેવને પણ આકર્ષિત કરે એવા ભોગો અંદર મૂકી દીધા. એટલા માટે રતિ સુખ માટે એમની જે ઉત્સુકતા હતી એના પ્રભાવથી એણે અહીં દેવહૂતિના ગર્ભની અંદર આવી રીતનું એક મૂકી દીધું અને એના દ્વારા એને 9 દીકરીઓનો પ્રાપ્ત થાય છે એમ વેદ વ્યાસ લખે છે. તે બધી સર્વાંગ સુંદરી છોકરીઓ હતી અને તેમના શરીરમાંથી લાલ કમળના જેવી સુગંધ નીકળતી હતી. તે સમયે શુદ્ધ સ્વભાવની સતી દેવહૂતિએ જોયું કે અગાઉની પ્રતિજ્ઞા મુજબ તેના પતિદેવ સંન્યાસાશ્રમ ગ્રહણ કરીને વનમાં જવા ઈચ્છે છે. તેથી તેમણે પોતાના આંસુ રોકીને બાહ્ય રીતે હસતા જ વ્યાકુળ અને દુઃખી હૃદયે અતિ મધુર વાણીમાં ધીરે ધીરે કહ્યું. તે સમયે તે માથું નીચું નમાવીને પોતાના નખ મણિ પંડિત ચરણ કમળમાંથી ખરતી એટલે કે ધરતી ખોતરી રહી હતી. હવે એને પાકું થઈ ગયું કે જે એણે કીધું હતું કે જ્યાં સુધી
સંતાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હું ગૃહસ્થાશ્રમમાં રહીશ. અને એકવાર આવી રીતની ગૃહસ્થાશ્રમની અંદર સંતતિ પ્રાપ્ત થઈ જાય પછી હું ગૃહનો ત્યાગ કરી અને હું અનંતની યાત્રાએ, જ્યાં અનંત ભગવાન છે એની યાત્રા કરવા માટે હું જવાનો છું. ત્યારે આ વાત તમને મંજૂર હોય તો હું તમારી દીકરીનો હાથ પકડું. રાજાએ પણ હા પાડી દીધી કે કાંઈ વાંધો નહીં, ત્યાં સુધી તમે દેવહૂતિ સાથે સંસાર કર્યો. હવે દેવહૂતિને વિચાર આવ્યો કે હવે તો લીધેલી પ્રતિજ્ઞા હતી કરદમની એ તો પૂરી થઈ ગઈ. જે શરત મારા પિતા સામે મૂકી હતી એ શરત કરદમ ઋષિએ પૂરી કરી દીધી છે. એટલે એને વિચાર આવવા લાગ્યો કે હવે આ 9 દીકરીઓને મને છોડી અને આ ઘરમાંથી હવે ચાલી જવાના છે. ત્યારે 2 હાથ જોડી અને અહીં કહેશે કે અત્યાર સુધી તો તમે 9 દીકરીઓને આ સંસારની અંદર તમે આવી રીતની પુત્રી તરીકે પ્રાપ્ત કરાવી છે, પણ આપણે જ્યારે મોટી ઉંમરના થશું અને જ્યારે મૃત્યુ થશે ત્યારે આપણે પણ કોઈ પાણી પાવાવાળો પુત્ર તો જોશે. તેથી 2 હાથ જોડી અને અહીંયા સંન્યાસાશ્રમમાં જતા પહેલાં અહીંયા પૃથ્વી ખોતરતી હોય એવા ભાવથી અત્યારે દેવહૂતિ 2 હાથ જોડી અને કરદમ ઋષિને કંઈક કહી રહી છે કે તમે તમારી શરત પ્રમાણે તમે બધું કરી દીધું છે, પણ હજી મારે જેની જરૂર છે એ જરૂર પુત્રની હજી મને પ્રાપ્તિ થાય નથી. તેથી અહીં જવા માટે તૈયાર થઈ ગયા છે, એને રોક્યા છે અને 2 હાથ જોડી અને દેવહૂતિ અહીંયા કરદમ ઋષિને પ્રાર્થના કરે છે. શું કહે છે? દેવહૂતિએ પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે જે કાંઈ પ્રતિજ્ઞા કરી હતી તે બધી તો પૂર્ણપણે નિભાવી લીધી છે, તેમ છતાં પણ હું તમારી શરણાગત છું. તમે બધી પ્રતિજ્ઞા, જે કાંઈ વચન આપવાનું હતું એ બધી શરતો તમે પૂરી કરી દીધી છે, પણ હું તમારી શરણાગત છું. હું તમારા શરણે આવી છું અને શરણે આવે એટલે મહાપુરુષો કોઈ દી એનો અનાદર કરતા નથી. ગમે તેવો પાપી પણ જો એકવાર પાપ છોડીને પોતાના શરણે આવે તો પણ ભગવાન એને અપનાવી લે છે. અહીંયા શરત મુજબ તો હવે કાંઈ દેવહૂતિ બોલી શકે એમ નથી, પણ અહીં શરણાગત શબ્દ વાપર્યો છે. વેદ વ્યાસે અહીં કીધું છે કે આવી રીતના શરણાગત થયેલી દેવહૂતિ 2 હાથ જોડી અને જમીનને જેમ ખોતરતી હોય એમ 2 હાથ જોડીને કહેશે કે હું તમારા શરણે આવી છું. અહીંયા કરદમ ઋષિ કહેશે કે કોઈ પણ માણસ શાસ્ત્રની અંદર જ્યાં જ્યાં આપણે જોઈએ ને ત્યાં શરણે ગયેલો જે માણસ છે ને એ ગમે તેવો પાપી હોય તો પણ એનો ઉદ્ધાર કરી દે છે. ભગવાન આપણે કહીએ ને ગીતાની અંદર પણ ભગવાને 9મો અધ્યાય ખોલો તો ગીતામાં પણ ભગવાને આ જ વાત કરી છે. કઈ વાતો? તો 2 શ્લોકની અંદર 9મા અધ્યાયની અંદર ભગવાને વર્ણન કર્યું છે કે અપી ચેસુ દુરાચારો ભજતે મામન્ય ભાક સાધુ રેવ સ સમ્યસ સમ્યજ્ઞ વસિતોઈ છે. પછી કે તું બધું જ છોડી, ગમે તેવું જે પાપ હશે ને એ પાપને પણ છોડી અને એકવાર જો તું મારા શરણે આવીશ ને તો તારા બધા જ પાપોનો હું ખલાસ કરી નાખીશ. આવી રીતની વાત કરે છે કે અપી ચેસુ દુરાચારો ભજતે મામન્ય ભાગ. ગમે તેવો દુરાચારી માણસ પણ ભગવાનની પાસે અહીંયા દોડી જાય અને કે ભગવાન હવે જે પાપ કર્યા તે કર્યા, પણ હવેથી હું સંકલ્પ કરું છું કે હવેથી હું પાપ કરવાનો નથી. તો શું થાય? તો કે આવી રીતનો જે છે એને મુક્ત કરી દે છે. તે શરણાગતને આવી રીતનું અહીંયા જેમ શરણાગતનું રક્ષણ જેમ કરે છે એમાંય કરદમ ઋષિ વિચાર કરવા લાગ્યા કે મારી પ્રતિજ્ઞા તો પૂરી થઈ ગઈ છે, જવાની તૈયારી છે, પણ અહીંયા શરણાગત થઈને આવી છે, તેથી મારે હવે એને સંભાળવી જોઈએ. તેથી કહે છે કે હું તમારી શરણાગત છું, તેથી તમે મને વધુ એક અભયદાન આપો. આટલું તો તમે આપ્યું હતું, પણ વધારે એક અભયદાન તમારી પાસેથી માગું છું કે હે બ્રહ્મણ, આ કન્યાઓ માટે યોગ્ય વર શોધવા પડશે અને તમારા વનમાં ચાલ્યા ગયા પછી મારા જન્મ મરણરૂપી શોકને દૂર કરવા માટે પણ કોઈ તો હોવું જોઈએ ને. આ દીકરીઓ જન્મી છે એને સારા મૃત્યા અથવા એને કોઈ વર ગોતવો પડશે, એના માટે તમે ગયા પછી મારે પણ મહેનત કરવી પડશે. એટલું જ નહીં, પણ હું જ્યારે આ કન્યાઓને વળાયા પછી જ્યારે ઘરની અંદર ગૃહમાં રહીશ ત્યારે મને સંભાળો વાળો કોઈ એકાદો પુત્ર તો મને જોશે. તેથી અત્યાર સુધી તમે જે કાંઈ કર્યું છે એમાં એક અભય વરદાન તમે મને વધારે એક અભય આપતા જવાર શોધવા માટે પડશે. તમારા વનમાં ચાલ્યા ગયા પછી મારા જન્મ મરણરૂપી શોકને દૂર કરવા માટે પણ કોઈ તો હોવું જોઈએ ને.
હે પ્રભુ, અત્યાર સુધી પરમાત્માથી વિમુખ રહીને મારો જે સમય ઇન્દ્રિય સુખ ભોગવવામાં વીતો છે તે તો નિરર્થક ગયો છે. થોડા વર્ષો સુધી આપણે રહ્યા, સંસાર કર્યો નહીં, અને પછી મેં માગણી કરી તો વિમાનનું સર્જન કરી, અને એની અંદર ઘણા વર્ષો સુધી આપણે ભોગ ભોગવો છે. એ ભોગ ભોગવતી વખતે આપણે ભગવાનનું સ્મરણ, પરમાત્માનું સ્મરણ કરી શક્યા નથી. આવી અહીંયા દેવહૂતિ અત્યારે કહે છે કે તમારા પરમ પ્રભાવને નહીં જાણવાના કારણે મેં ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહીને તમારી સાથે અનુરાગ કર્યો છે. તેમ છતાં એ પણ મારા સંસાર ભયને દૂર કરનારો જ હોવો જોઈએ. અજ્ઞાનને લીધે અસત્પુરુષો સાથે કરેલો સંગ સંસારના બંધનનું કારણ બને છે. તે જ જો સત્પુરુષો સાથે કરવામાં આવે તો અસંગતતા પ્રદાન કરે છે. સંસારમાં જે મનુષ્યના કર્મોથી નથી થતો તે ધર્મનું સંપાદન થતું નથી. નથી તો વૈરાગ્ય ઉત્પન્ન થતો, કે નથી તો ભગવાનની સેવા પણ સંપન્ન થતી. એમ અત્યારે દેવહૂતિ બે હાથ જોડીને કહે છે કે હજી તમે મને કોઈ એક અભયદાન આપો, અને મારી વાત તમે કાન ખોલીને સાંભળી લ્યો, અને પછી તમારે સંન્યાસ લેવો હોય તો મારી ના નથી. શું વાત કહે છે કે સંસારમાં જે મનુષ્ય કર્મોથી નથી તે ધર્મનું સંપાદન થતું નથી. એટલે કે માનવ જન્મ મળ્યા પછી જે પોતાનો કર્મને છોડી અને જે કર્મ કરતો નથી, કર્મ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચાર વર્ણની વાતો આગળ વેદવ્યાસે જે લખી છે, બરાબર, એ પ્રમાણે જે કર્મ, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનું કર્મ, પછી વૈશ્ય હોય તો વૈશ્યનું કર્મ, ક્ષત્રિય હોય તો ક્ષત્રિયનું, અને શૂદ્ર હોય તો આ ચારે ચાર વર્ણના લોકો જે કર્મમાંથી જે ભાગે છે, અહીં કે લખ્યું છે કે એને કોઈ દિવસ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. જે વર્ણમાં જે રીતે જે જન્મ થયો હોય એની અંદર માણસે એનો સંગ કરીને એ કર્મ કરવું જોઈએ. સત્પુરુષો સાથે કરેલો સંગ સંસારના બંધનનું કારણ બને છે. તે જ જો સત્પુરુષ સાથે કરવામાં આવે તો અસંગતા પ્રદાન થાય છે. એટલે કે અહીં બે વાત, સાધુનો સંગ કરવો જોઈએ કે અસંગનો સંગ કરવો, એ બે વાતો અહીં સમજાવી છે. કે કોઈ પણ માણસ જો ખરેખર સાધુ સજ્જનોનો સંગ કરે તો એને ભગવાનની પ્રીતિ અને ભગવાનની પ્રાપ્તિ થાય છે. પણ જે અસંગ, જે આવી રીતના જેની પાસે કોઈ પ્રકારની આવી રીતની કોઈ વાત નથી, એવા લોકોનો જો સંગ કરે તો એની અધોગતિ થાય છે. એમાં કહે છે કે સત્પુરુષો પણ જો અસંગનો સંગ કરે ને તો એ સત્પુરુષો પણ નષ્ટ થઈ જાય છે. તેથી સત્પુરુષોએ કોઈ દિવસ કોઈ આવો બીજો સંગ કરવો જોઈએ નહીં. સંસારમાં જે મનુષ્યો કર્મોથી નથી તે ધર્મનું સંપાદન નથી. નથી તો વૈરાગ્ય ઉત્પન્ન થતો, કે નથી તો ભગવાનની સેવા પણ સંપન્ન થતી. તે મનુષ્ય જીવતો છતાં મરદા સમાન છે. ખરેખર હું ભગવાનની માયાથી ઘણી છેતરાઈ છું કે તમારા જેવા મુક્તિદાતા પતિને પામીને પણ મેં સંસારના બંધનમાંથી છૂટવાની ઈચ્છા ન કરી. સંસાર બંધનમાંથી છૂટવાની ઈચ્છા મેં કરી નહીં. તમે તો છૂટી ગયા. તમે તો મારા પિતા સાથે જે વચન આપ્યું હતું કે આવી રીતનો ગૃહસ્થાશ્રમ અને જ્યાં સુધી સંતાન પ્રાપ્તિ થશે ત્યાં સુધી હું સંસારમાં રહીને આ બધા ભોગ ભોગવીશ. પણ જેવો આ સંસારની અંદર પુત્ર પ્રાપ્તિ થશે ને તે પછી હું આ ગૃહ છોડીને હું અનંતની યાત્રાએ, જેણે મને સંભાળ્યો, જેણે મને પોષણ કર્યું અને જેણે મને આ વૈભવ આપ્યો છે, એના મનની અંદર મારું ચિત્ત પોરવી અને અંતે હું આ કરી. આ તમે તો સંપૂર્ણ કરી લીધું છે, પણ હું તમારા વિચારને અથવા તમારા મુક્તિ, એટલે કે તમે જે મુક્તિ તરફ જે પ્રયત્ન કરો છો એને હું સમજી શકી નહીં. આમ બે હાથ જોડીને દેવહૂતિ વારંવાર પ્રાર્થના કરે છે કે હજી એક મને અભયદાન તમે આપતા જાઓ. ઇત્યાર્થે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા તૃતીય સ્કંદે કાપિલેયો ખ્યાન ત્રયો વિશેષ અધ્યાય. ત્રીજા સ્કંદ અંતર્ગત કપિલેય ઉપાખ્યાનનો 23મો અધ્યાય સમાપ્ત થયો. આ રીતે અહીંયા 57 શ્લોકની અંદર આ દેવહૂતિ અને
અહીંયા કરદમ ઋષિનો જે સંસાર છે એની વાતો અને આપેલું જે વચન અથવા જે શરત કરી હતી એને યાદ અપાવે છે કે હમણાં આપણો શું કહેવાય સંન્યાસાશ્રમ તમારો નજીક આવી જશે, ગૃહસ્થાશ્રમ પૂરો થવા આવ્યો છે અને હજી વાનપ્રસ્થાની શરૂઆત થઈ નથી. એવા સમયે તમે મારા પિતાને કીધું હતું કે સંતાન પ્રાપ્તિ થાય પછી હું તો હવે તમે એ તૈયારી કરો. અને આવી તૈયારી કરી અને વિમાનની અંદર આવી રીતના દેવહૂતિના ગર્ભની અંદર 9 વિભાગ કરી અને આવી રીતનું પોતાનું તેજ મૂકી દીધું છે. એના દ્વારા 9 કન્યાઓનો જન્મ થયો અને 9 કન્યાનો જન્મ થયા પછી અહીંયા જવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે કહે છે કે અત્યાર સુધી જે તમે અભયદાન આપ્યું છે એના કરતાં હજી એક અભયદાન વધારે તમે આપતા જાઓ. અને એ માગણી કરે છે અને એ માગણીમાં કયું અભયદાન એની પાસે માગે છે એનો વિચાર આપણે આવતીકાલે, બરોબર ને, કે કયું વરદાન માગે છે, કયો અભય માગે છે કે તમે અહીંથી જતા પહેલાં ભલે તમે સંન્યાસ લો એનો કાંઈ વાંધો નથી, પણ જતા પહેલાં મને એવી રીતનું એક અભયદાન આપો, એનો વિચાર આપણે આવતીકાલે